હેલો ફ્રેન્ડ્સ, સ્નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ, જે તમારી આવનારી ડીવાયએસઓની અને તારજીની પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થઈ જશે। પાર્ટ 1 તો મેં ઓલરેડી રિલીઝ કરી દીધો છે, હવે આ પાર્ટ 2 આવી રહ્યો છે। તમે જો પાર્ટ 1 ન જોયો હોય તો ખરેખર પાર્ટ 1 જોઈને આવજો। લગભગ ઓલમોસ્ટ 200 ક્વેશ્ચન હશે, 200 પણ નથી, 200 થી થોડાક ઓછા, તો તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થશે ને એકદમ ઇમ્પોર્ટન્ટ જે પૂછાય છે એ વાત, અને સીધી વાત, નો બકવાસ, રાઈટ। બીજા બધાની જેમ એની સાથે મેં વિડીયો બનાવ્યો છે અને ગેરંટી સાથે કહું છું કે આનાથી બહાર ક્યાંય ક્વેશ્ચન તમારે આવશે જ નહીં। તો એક વખત વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો। વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને મારી ચેનલને એક લાઈક આપી દેજો, જેથી કરીને મને પણ ઇન્સ્પિરેશન મળે, કારણ કે મેં પણ ખૂબ વિડીયો બનાવવામાં મહેનત કરી છે, ખરું ને। અને સાથે સાથે વિડીયોની પીડીએફ પણ તમને નીચે મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો ફટાફટ। ચાલો ત્યારે હવે શરૂ કરું છું। ભારતે ઇન્ડિયા એઆઈ મિશન હેઠળ એલએલએમ મોડેલ નિર્માણ, એટલે એલએલએમ નું પૂરું નામ લાર્જ લેંગ્વેજ મોડેલ, કોની સાથે પસંદગી કરવામાં આવી છે, તો કોની સાથે કરાર કર્યા છે? ઓપ્શન એ સર્વમ એઆઈ, ઓપ્શન બી વિપ્રો, આઈઆઈસીએસઈ બેંગલુરુ કે ટીસીએસ। તો ઓપ્શન આપણું આવશે અહીંયા ઓપ્શન એ સર્વમ એઆઈ, બરાબર। 4000 જીપીયુએસ સુવિધા ધરાવે છે, 6 મહિના સુધી સુવિધા આપશે। મલ્ટી લેંગ્વેજ એલએમ છે, ભારતીય ભાષાને સપોર્ટ કરશે। તેનું ડેટા રિસર્ચ કોમ્પ્યુટિંગ પણ ભારતમાં જ થશે। સર્વમ એઆઈ ના સહ સંસ્થાપક કોણ છે? તો ડોક્ટર પ્રત્યુષ। આ એક ભારતીય એઆઈ સ્ટાર્ટઅપ છે, જેની સાથે યુઆઈડીએઆઈ, માઇક્રોસોફ્ટ, એઆઈ ભારત અને આઈઆઈટી મદ્રાસે ભાગીદારી કરી છે। સર્વમ લાર્જ સ્કેલ મોડલ છે। સર્વમ લાર્જ, સ્મોલ અને એજ એમ ત્રણેય અલગ અલગ 10 ભાષાઓમાં અલગ ઉપલબ્ધ થશે। ગુજરાતી, હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ, મલયાલમ, ઉડિયા, કન્નડ, પંજાબી ભાષાનો સમાવેશ થાય છે। અને 22 ધીરે ધીરે આ સફળ થયા બાદ 22 ભાષાઓમાં એને આપશે। પંડિત ચતુરલાલ કયા ક્ષેત્ર માટે જાણીતા છે? શરણાઈ, બંસરી, તબલા કે સિતાર? આજે સીધી વાત, નો બકવાસ, જોકે હું તો આમ પણ નથી કરતી। ઓપ્શન સી તબલા, રાઈટ। પશ્ચિમના દેશોમાં તબલા રજૂ કરનાર પ્રથમ ભારતીય તબલા વાદક હતા, બરાબર। ઝાકિર હુસેન જાણીતા હતા, પણ એમનાથી પણ પહેલા એમણે પશ્ચિમમાં તબલા વાદન કરી ચૂક્યા હતા। બાફટા વિશેષ પુરસ્કાર મળેલો છે। 2025માં તેમની જન્મ શતાબ્દી ઉજવાઈ અને એના નિમિત્તે એમના યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી। હવે બીજા કયા વ્યક્તિની જન્મ શતાબ્દી હતી? તો ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા એવા ડોક્ટર એમ એસ સ્વામિનાથન। એ સિવાય બીજી કઈ ઘટનાના 100 વર્ષ પૂર્ણ થયા હતા? તો કાકેરી, બરાબર, યાદ રાખી લેજો। રામાનુજ જર્ની ઓફ ધ મેથેમેટિશિયન પુસ્તકના લેખક કોણ છે? અરુણ સિંઘલ, દેવેન્દ્ર શર્મા, ફક્ત એ અને બી બંને? બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને, અરુણ સિંઘલ અને દેવેન્દ્ર શર્મા। એનઆઈએ દ્વારા પ્રકાશન કરવામાં આવે છે। તેઓ ભારતના જાણીતા ગણિત શાસ્ત્રી હતા। પુસ્તક તેમના જીવન પર પ્રકાશ પાડે છે, બરાબર। તમિલનાડુમાં જન્મ થયો હતો, 32 વર્ષની વયે જ તેમનું નિધન થયું હતું। તેમનો જન્મ વર્ષ 2012 ને એમના જન્મ નહીં, પરંતુ તેમને માનપ્પા 2012ના વર્ષને ગણિત વર્ષ જાહેર કરાયું હતું। 1729 રામાનુજ હાર્ડી નંબર, એમના યાદમાં એવોર્ડ્સ આપવામાં આવે છે। હવે આ તમે થોડુંક ડિટેલમાં જોઈ લેજો વાંચીને, બરાબર। હવે એક વસ્તુ સમજજો ફ્રેન્ડ્સ, કે આ તમને કરંટ વિથ જીકે છે। બીજા બધા ગાય વગાડીને બૂમો પાડીને કહે છે વારે ઘડીએ, અને હું નહીં આપું, મારા જેવું તો ફ્રીમાં તમને કોઈ નહીં મળે ને, એ બધું જે કહે છે ને, એવું હું નહીં કરું। તમને ગમશે ને તો તમે આપોઆપ શેર કરશો, એ મને ખબર છે, કારણ કે હું બીજાના જેમ તમને સારો કન્ટેન્ટ આપું છું, પણ એમના જેવું નહીં, કારણ કે એ લોકોની પાસે ક્લાસીસ છે ને, એટલે વગર મેથનું પણ વધારાનું એક્સ્ટ્રા ચિપકાવે છે, જેથી કરીને જે ફ્રીમાં મેળવતા એ વિદ્યાર્થીનો ભલે ટાઈમ બગડતો, રાઈટ। રામાનુજની યાદમાં 2005 થી રામાનુજ એવોર્ડ આપવામાં આવે છે। તેમજ આ ખાસ યાદ રાખજો કે શાસ્ત્ર રામાનુજ એવોર્ડ 32 વર્ષથી ઓછી વયના ગણિત શાસ્ત્રીઓને જ મળે છે। આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કીઓ છે, એ યાદ રાખજો, બરાબર। અને એવોર્ડ મેળવનારા પ્રથમ કોણ હતું? તો મંજુલ ભાર્ગવ અને કાનન સુંદરરાજન હતા। હવે નવી પુનર્ગઠિત થયેલી નેશનલ સિક્યુરિટી એડવાઇઝરી બોર્ડના પ્રમુખ કોણ બન્યું છે? કે સિવાન, આલોક જોશી, અજીત દોવલ કે પરમેશ શિવમણી? તો પરમેશ શિવમણી કોણ છે? આઈસીજી, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સર્વિસના વડા છે, બરાબર।
પછી અજીત દોવલ તો NSA નેશનલ સિક્યોરિટી એડવાઇઝર ના શું છે, હેડ છે. તો બાકી રહ્યું કોણ, કે સિવાન તો આવે નહીં. કે સિવાન કોણ હતું તે તમારે કમેન્ટ કરવાની છે મને. તો કોણ હતું અહીંયા, ઓપ્શન બી આલોક જોશી, બરાબર. એડવાઇઝરી બોર્ડના પ્રમુખ નથી, ઉપપ્રમુખમાં આવશે, બરાબર. તો તમારે એટલું ક્લેરિફિકેશન કરી લેવાનું છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમારે, કે એમના વિશે આપણે જાણવાનું છે, બરાબર. એક જ મિનિટ ફ્રેન્ડ્સ. વડા તો કોણ છે, તો યાદ રાખજો અજીત દોવલ છે, બરાબર. હવે આપણે આલિફ જોશી તો રોના અધ્યક્ષ રહી ચુક્યા છે. પહેલગામ આતંકી હુમલા બાદ પુનર્ગઠન કરવામાં આવ્યું છે, બરાબર. હવે એ શું કામ કરે છે, NSAB 1998 રાજેશ મિશ્રા દ્વારા સ્થાપના કરવામાં આવી હતી, બરાબર. સિક્યુરિટી કાઉન્સિલ હેઠળ કામ કરશે, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ હેઠળ કામ કરશે. હવે મેં પૂછ્યું છે નેશનલ સિક્યુરિટી એડવાઇઝરી બોર્ડ NSA, તો નેશનલ સિક્યુરિટી એજન્સી પૂછ્યું છે, એના વડા છે અજીત દોવલ, અને NSAB તો કોણ આવશે, આલોક જોશી, ભૂલ ના થાય, બરાબર. હા, પછી તમને યાદ હોય તો અનિલ દયાલ તો ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે નિમણૂક કરવામાં આવી છે અત્યારે હાલ જ, બરાબર. યાદ રાખી લેજો. અને હા, ટૂંક સમયમાં જો તમારે પદ અને પદાધિકારીઓનો વિડીયો જોઈતો હોય તો મને કમેન્ટમાં યસ કરી દેજો, તો હું બનાવી દઈશ. તમારી એક્ઝામ પહેલા તમારા હાથમાં આવી જશે, અને એ પણ ઇમ્પોર્ટન્ટ, બરાબર. પછી કેર એડ સ્ટેટ રેન્કિંગ રિપોર્ટમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યું? ઓપ્શન એ લદ્દાખ, ગુજરાત, ઓપ્શન બી લદ્દાખ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. ઓકે. હવે આર્થિક, સામાજિક, પર્યાવરણીય શાસન માપદંડ, પ્રાથમિક સુવિધાઓ, નાણાકીય ક્ષેત્રની વૃદ્ધિ, રાજકોષીય વ્યવસ્થા જેવા 7 સ્તંભો પર કેરેજિંગનું રેન્કિંગ કરવામાં આવે છે. તો આ તમારો જીપીએસસી નો પ્રશ્ન. કેરેજિંગ 7 સ્તંભો પર કરવામાં આવે છે. મહારાષ્ટ્ર તેમાં પ્રથમ ક્રમે રહ્યું છે. કુલ 50 ઇન્ડિકેટર આપવામાં આવ્યા હતા, જેમાં મહારાષ્ટ્ર પ્રથમ, અને બીજું ગુજરાત રહ્યું છે, ત્રીજું કર્ણાટક છે. થઈ ગયું. હવે ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે? તો બસ મેં એટલા માટે સિમ્પલ બનાવ્યું છે કે તમને યાદ રહે. તમે ઓલરેડી તૈયારી કરતા હોય ને વિધાનવાળા વાક્યો કરશો પ્રેક્ટિસ કરંટમાં, તો નહીં આવડે. એ ક્યારે આવડશે? તમારો પાસે એક ડેટા તૈયાર હોય ને પછી વિધાન વાક્ય હોય ને, તો ત્યારે તમને યાદ રહે. એ ફેક્ટ છે. બીજા બધા શું કરે છે, વિધાન વાક્યો વાળું એમ કહીને ઇમ્પ્રેસિવ બનવા માટે, પોતાને બેસ્ટ બનાવવા માટે તમને વિધાન વાળા વાક્ય પૂછશે અને પછી નીચે આપશે, પણ એમાં તમે કન્ફ્યુઝ થશો, રાઈટ. એટલા માટે મેં તમને ડાયરેક્ટ સીધો ડેટા આપ્યો છે કે તમે એક વખત મગજમાં આ ડેટા ફિટ કરશો ને, પછી તમને વિધાન વાળા વાક્યો હશે તો તમે ક્લિયર રહેશો, બરાબર. પછી પૂર્વોત્તર, પહાડી અને નાના રાજ્યોમાં ત્રણનું ભેગા થઈને ગોવા ટોચ પર છે. આર્થિક ક્ષેત્રની વાત આવશે ત્યારે ગુજરાત પ્રથમ આવશે, બરાબર. ચાલો હવે આગળ જોઈશું. કુપર સેટેલાઇટ કઈ કંપનીનો પ્રથમ સેટેલાઇટ છે? ફ્લિપકાર્ટ, માઇન્ત્રા, એમેઝોન, એક પણ નહીં. મોસ્ટલી મેં છે ને જીપીએસસી નો ફેવરિટ પણ નહીં વાળો શબ્દ મૂક્યો છે કે જેથી કરીને કન્ફ્યુઝ થઈ જાય, બરાબર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, એમેઝોન, રાઈટ. ચાલો, ખાલી એમાં એટલું જ યાદ રાખવાનું છે. પછી એરંડાના માનમાં વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં કયું રાજ્ય સૌથી આગળ છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી હરિયાણા, ઓપ્શન સી પંજાબ, ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ. તો અહીં આપણો જવાબ આવી જશે આપણું પ્યારું ગુજરાત, રાઈટ. ગુજરાત 81% વધારે એરંડાનું ઉત્પાદન કરે છે, જે વૈશ્વિકમાં 90% ઉત્પાદન કરે છે. એમાં મહેસાણા સૌથી વધારે ઉત્પાદકતા ધરાવતો વિસ્તાર છે. હવે કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો SEA ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ એરંડા માટે તેલિયબ હોય એના માટે, બરાબર. ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ હતી, એટલા માટે આ અગત્યનું છે. SEA એટલે સોલ્વન્ટ એક્સટ્રેક્શન એસોસિએશન ઓફ ઇન્ડિયા, એના દ્વારા યોજવામાં આવી હતી ને એની થીમ શું હતી? કેસ્ટર પાવરિંગ સસ્ટેનેબલ સોલ્યુશન ફોર અ ગ્રીન ફ્યુચર. યાદ રાખજો, બરાબર.
ભારતનો કયો એક્સપ્રેસ વે વાયુસેનાના ફાઇટર જેટ માટે પ્રથમ એક્સપ્રેસ લેન્ડિંગ કરે એવો છે? બરાબર, મુંબઈ નાગપુર હાઈવે, દિલ્હી નોઈડા એક્સપ્રેસ, ગંગા એક્સપ્રેસ વે, ઉપરના બધા. તો ઓપ્શન સી ગંગા એક્સપ્રેસ વે. એમાં વિમાનો આ ઘણું જૂનું છે, પરંતુ તાજેતરમાં ચર્ચામાં આવ્યું હતું એટલા માટે. હવે ગંગા એક્સપ્રેસ વે ભારતનો ટૂંક સમયમાં બીજા નંબરનો મોટો હાઈવે બનશે. પહેલા લાંબો એક્સપ્રેસ વે પહેલા નંબર પર હતો, પરંતુ જેવો દિલ્હી વાળો યાદ થઈ જશે તૈયાર, એટલે સેકન્ડ નંબર પર જતો રહેશે. બરાબર, કેટલા કિલોમીટર લાંબુ છે? 594, ને ફક્ત ને ફક્ત ઉત્તર પ્રદેશમાંથી જ પસાર થાય છે. બરાબર, અહીં ઇમરજન્સી લેન્ડિંગની સુવિધા પણ છે. અને 3.5 કિલોમીટરમાં એર સ્ટ્રેટ શાહજહાંપુરામાં તૈયાર થઈ છે. આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, હવે મુંબઈ નાગપુર એક્સપ્રેસ તૈયાર થશે કેટલા કિલોમીટરનો? 701 કિલોમીટર. ભારતનો ત્રીજો મિસાઇલ પરીક્ષણ કેન્દ્ર ક્યાં બનાવવામાં આવ્યું? ઓપ્શન એ ચાંદીપુરા, ઓડિશા. ઓપ્શન બી અબુલ કલામ આઝાદ આઇલેન્ડ. ઓપ્શન સી જેસલમેર. ઓપ્શન ડી નાગુલૈયાલકા. તો ઓપ્શન ડી આવશે. બરાબર, આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી કિનારે આવેલા નાગયાલિકામાં મછલીપટ્ટમ નજીક બનશે. એને નવદુર્ગા ટેસ્ટિંગ રેન્જ નામ પણ ઓળખવામાં આવે છે. 2024માં જ કેબિનેટે એને આપી હતી મંજૂરી. 1460 કરોડનો ખર્ચ છે. અહીંયા 3 સ્ટેજનું બનશે. બરાબર, બીજા 2 છે એ 2 સ્ટેજમાં છે, તો અહીંયા 3 સ્ટેજ વાળું બનશે. આ સુવિધામાં લોન્ચ સેન્ટર, ટેકનિકલ ઇન્સ્ટ્રુમેશન, સ્થાનિક રડાર, ટેલિમેટ્રી અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સિસ્ટમ પણ સામેલ કરવામાં આવી છે. અચ્છા, આંધ્રપ્રદેશ ચર્ચામાં છે, તો આપણે આંધ્રપ્રદેશ વિશે બીજું જોઈશું. દેશનો પ્રથમ ક્વોન્ટમ વેલી પાર્ક અમરાવતીમાં બનશે. IBM દ્વારા તેને શું કરવામાં આવશે? ક્વોન્ટમ સિસ્ટમ નું સ્થાન આપવામાં આવશે. ક્વોન્ટમ વેલી ટેક પાર્ક રાષ્ટ્રમાં ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ સંશોધન, એપ્લિકેશન વિકાસ, અદ્યતન ઇનોવેશન, હાઈ એન્ડ નોકરીઓ માટે એક શિક્ષણ અને ઔદ્યોગિક કેન્દ્ર બનશે. બરાબર છે. એ સિવાય ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ કિન્ડરલેન્ડ એ પણ અહીંયા બનશે. બરાબર, હવે ભારત તેનું પ્રથમ એક મિનિટ પાણી પી લઉં. સ્ટ્રેટોસ્ફેરિક એરોશિપ પ્લેટફોર્મ. હા, બરાબર છે. ભારત તેનું પ્રથમ સ્ટ્રેટોસ્ફેરિક પ્રોપોલિક વધારાનું છે. બરાબર, એર સી પ્લેટફોર્મ પ્રથમ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? સફળ. ભારતના પ્રથમ સ્ટ્રેટોસ્ફેરિક એર સી પ્લેટફોર્મનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ ગુજરાત. ઓપ્શન બી આંધ્રપ્રદેશ. ઓપ્શન સી તામિલનાડુ. ઓપ્શન ડી મધ્યપ્રદેશ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. રાઈટ, DRDO દ્વારા મધ્યપ્રદેશના શ્યોકપુરમાં DRDOના આગ્રા સ્થિત એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ડેવલપ કરાયું છે. તેણે 62 મિનિટમાં 17 કિલોમીટરની ઊંચાઈ પ્રાપ્ત કરી. હિલિયમ ગેસનો યુઝ કરાયો હતો. તેમાં ISAR અર્થ ઓબ્ઝર્વેશન સર્વેલન્સ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ જેવો ઉપયોગ છે. આવી ટેકનોલોજી દક્ષિણ કોરિયા, સ્પેન, બ્રિટન, ન્યુઝીલેન્ડ પાસે છે. હવે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? CCRAS દ્વારા 2 આયુર્વેદિક પાંડુલિપિને પુનર્જીવિત કરવામાં આવી છે. તેનું સંપાદન ડોક્ટર સદાનંદી કામત દ્વારા કરવામાં આવ્યું છે. ઓપ્શન સી એક પણ નહીં, ઓપ્શન ડી અને બી બંને. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. બરાબર, હવે શું કહે છે? દ્રવ્યમાકર 2 છે. દ્રવ્ય રત્નાકર 1480માં મુદલ પંડિત દ્વારા અપ્રકાશિત શબ્દકોશ છે, 18 અધ્યાય વાળું. અને દ્રવ્યમાકર ભીષ્મ વૈદ્ય રચિત છે, ધન્વંતરીના નિઘંટુ પર કામ કરે છે. ને બંનેનું પાંડુલિપિને પુનર્જીવિત કરવા એનું સંપાદન કરવામાં આવ્યું છે. પ્રશસ્ત એપ કોણે લોન્ચ કરી છે? CBSE, NCERT, શિક્ષણ મંત્રાલય કે CBI? તો ઓપ્શન બી આવશે આપણો જવાબ.
પ્રી એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રીનિંગ ટૂલ પૂરું નામ છે, યાદ રાખી લેજો. એનું પૂરું નામ ઘણી વખત સિમ્પલ વેમાં પૂછાશે. પ્રી એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રીનિંગ ટૂલ પ્રોસેસ સ્ટેપનું નામ છે. ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટે છે, એટલું પણ યાદ રાખજો. સિમ્પલ પ્રશ્ન પૂછે. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ સમાવેશી શિક્ષણ વધારવા અને સ્કૂલોના સ્તરે સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે, જેનો ઉપયોગ શિક્ષકો દ્વારા કરવામાં આવશે. આ મલ્ટી લેંગ્વેજમાં ઉપલબ્ધ છે અને કેવા સ્પેશિયલ ચાર્ટની ઓળખ પહેલી થાય એ માટે ડેવલપ કરવામાં આવ્યું છે. એનસીઈઆરટી નેશનલ કાઉન્સિલ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ 1961માં સ્થાપના. વિદ્યા સર્વભૂષણ, બરાબર, એનું તે સૂત્ર છે, પૂછાય છે, અને તે સૂત્રનો મેં વિડીયો પણ બનાવેલો છે. ભારતમાં ગોલ્ડ એટીએમ તરીકે કયું વિધાન સત્ય છે? ભારતનું પ્રથમ ગોલ્ડ મલ્ટિંગ એટીએમ હૈદરાબાદની ફિનટેક કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ કંપની આવ્યા 14 એટીએમ બનાવી ચૂકી છે. વિધાન એ સાચું છે? બંને વિધાન સાચા છે. તો ઓફકોર્સ બંને વિધાન સાચા છે. આ એટીએમ દ્વારા ગ્રાહક કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર સોનું ખરીદી અને વેચી શકશે. આ એટીએમ સોનું ખરીદવા, વેચવા, સોનાની શુદ્ધતાની ચકાસણી કરવાની, સોનાના મૂલ્યને મુદ્રામાં કન્વર્ટ કરવાની જેવી સુવિધા આપશે, તેમજ લાઈવ માર્કેટ રેટ પ્રમાણે કાર્ય કરશે. એ સિવાય વર્ચ્યુઅલ રૂપે ગ્રાહક દાગીના પહેરીને જોઈ શકે તેવી પણ સુવિધા છે, અને કોઈ સંદિગ્ધ એક્ટિવિટી જણાય તો પોલીસને પણ ડાયરેક્ટ જાણ કરશે. ભારતના સુદર્શન ચક્ર તરીકે કઈ મિસાઇલ જાણીતી છે? ઓપ્શન એ અગ્નિ, ઓપ્શન બી બ્રહ્મોસ, ઓપ્શન સી S-400 એક પણ નહીં. તો તમને સૌને ખ્યાલ હશે, ઓપ્શન સી, રાઈટ. ઓપરેશન સિંદૂર વખતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને જે મિસાઇલ નાખી હતી, છોડી હતી, એને તોડવા માટે, બરાબર. તો રશિયાની છે ટ્રાયફ, એટલે કે ત્રણેય ક્ષેત્રે કામ આવે. એક સાથે 80 લક્ષ્યાંકોને ટ્રેક કરીને 36 લક્ષ્યોને નિષ્ટ કરી શકે છે. ભારતે 5 મિસાઇલ લીધી છે, બરાબર, અને 30 કિલોમીટર સુધીના લક્ષ્યોને નષ્ટ કરી શકે છે. એ સિવાય આપણી પાસે એક બ્રહ્મોસ મિસાઇલ છે. કેવી છે? લાંબા અંતરની સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, બેલાસ્ટિક મિસાઇલ. કેવી? અને આંતરખંડીય. તેને ભારત અને રશિયાએ ભેગા થઈને ડેવલપ કરી છે, બરાબર. એ સિવાય લખનૌમાં બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એ પણ યાદ રાખજો. ક્યારે? તો ટેકનોલોજી ડે. ટેકનોલોજી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 11 મે. યાદ રાખી લેજો. કેમ ઉજવવામાં આવે છે? તો આ દિવસે ભારતે અણુ પરીક્ષણ પ્રથમવાર સફળતાપૂર્વક કર્યું હતું, એટલા માટે. ક્યારે કર્યું સૌથી પહેલું અણુ પરીક્ષણ? 1975, ઇન્દિરા ગાંધીમાં સમયમાં, રાઈટ. હવે સીબીઆઈના ડીજી વિશે શું સાચું છે? સીબીઆઈના ડીજીનો કાર્યક્રમ 2 વર્ષનો છે. યસ, રાઈટ. તેમના કાર્યકાળને સીબીઆઈ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ 1946 હેઠળ સત્તા મેળવે છે. રસ, સાચું છે. વધુમાં વધુ તેઓ 5 વર્ષ સુધી વધારો મેળવી શકે છે. યસ, સાચું છે. તો શું થઈ જશે? ઉપરના બધા વિધાન સાચા છે, રાઈટ. હવે સીબીઆઈ નો કાર્યકાળ 2 વર્ષનો નક્કી કરવામાં આવે છે, પરંતુ એક્સટેન્શન મેળવતા 2+1+1 એટલે 3 વખત 1 વર્ષની વધારો મળી શકે છે, રાઈટ. પરંતુ કોઈ પણ સમયમાં 5 વર્ષથી વધારે ન હોવું જોઈએ. વડાપ્રધાન, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા તો તેમના દ્વારા નિમણૂક પામેલ વ્યક્તિ અને વિરોધ પક્ષના નેતા દ્વારા સીબીઆઈના વડાની નિમણૂક કરવામાં આવે છે. પ્રથમ કોણ હતા? ડીપી કોહલી હતા, અને હાલમાં પ્રવીણ સૂદ. હવે ભારતે યુકે સાથે ફર્સ્ટ પ્રિન્ટ એગ્રીમેન્ટ સાઇન કર્યા છે, જે હેઠળ બ્રિટન દ્વારા નીચેનામાંથી કયા ટેરિફને નાબૂદ કરવામાં આવ્યા છે? બોલો. ફર્સ્ટ ટ્રેડ એગ્રીમેન્ટ, પ્રિન્ટ નહીં પણ ટ્રેડ, ઓકે. એફટીએ આપણે કહીએ છીએ ને જેને, એનું પૂરું નામ ફર્સ્ટ ટ્રેડ એગ્રીમેન્ટ. તો બ્રિટન દ્વારા કયા કયા ભારત ઉપરથી ટેરિફ હટાવ્યા છે, કે ભારત અહીંયાથી આપણી વસ્તુ નિકાસ કરશે તો કયાની ટેરિફ નહીં લાગે. જે રીતના ટ્રમ્પ ચાચાના ગાંડા થઈ ગયા છે સાવ, એવી રીતે.
તો અહીંયા આવશે ઉપરના બધા. એમ ના સમજતા કે બ્રિટન બી બહુ સારું છે પાછા. ભારત ત્યાંથી આવતી કાર, વિસ્કી વગેરે ઉપરના ટેરિફ બતાવશે, જેથી ભારતમાં એવી આ બધી વસ્તુ કાર છે, બ્રિટનની વિસ્કી છે, બધું સસ્તું થશે. ભારતમાં 11નું 11મું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે, બરાબર. અને 2030 સુધી ભારત યુકેના વેપારને 60% વધારે 120% લઈ જવાનો ઉદ્દેશ છે. જ્યોતિ પહેલ કયા રાજ્યની છે? બહુ જ મસ્ત પહેલ છે ખરેખર. કેરળ રાજ્ય એજ્યુકેશન નું હોય ને જ્યાં વધારે, ત્યાં હંમેશા સારા સ્ટેપ્સ જ લેવામાં આવે, એ વસ્તુ ફેક્ટ છે. કેરળ તો રોબોટિક સાયન્સ, એઆઈ એ બધું ભણાવે છે. એટલે જ તો સાયન્ટિસ્ટ કેરળમાંથી ને સાઉથમાંથી આવે છે, રાઈટ. ચાલો હવે જોઈશું, જવા દો. આપણે શું ઓપ્શન એ કેરળની મેં જવાબ કહી દીધો એટલે તમને ખબર પણ પડી ગઈ છે. શું છે તો સ્થળાંતરિત શ્રમિકોના 6 બાળકોને સ્થળાંતરિત શ્રમિકોના 6 વર્ષ સુધીના બાળકોને આપવા માટે શિક્ષણ આપવા માટે શરૂ કરવામાં આવી છે. તેમજ 6 વર્ષ બાદ સરકારી સ્કૂલોમાં પ્રવેશની સુવિધા સરળ રહે એવું કરશે. હવે સ્કૂલ ઓન વ્હીલ્સ એક ટાઈપની, બરાબર. મે 2025માં કયો દેશ યુનેસ્કોમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું? ઓપ્શન એ લિંકેસ્ટાઇન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી નીયુ, ઓપ્શન ડી નિકારાગુઆ. હવે અમેરિકા તો ગાંડું થયું છે. પેરિસ એગ્રીમેન્ટ, યુનેસ્કો, WHO માંથી બહાર ઓલરેડી નીકળી ચુક્યું છે. સાંઠે સાંજા એ ટ્રમ્પ કાકાની પણ જતી રહી છે ને. ઓપ્શન એ. મેં એના વિશેના ફર્સ્ટ જે ભાગમાં છે ને અમેરિકા વિશે ઘણું બધું કરાવ્યું છે, બરાબર. હવે કેમ નીકળ્યું છે જોઈશું. તો તેનું અખબાર હતું લા પ્રિન્સા. એને ગોએમ ઓફ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું, જેના વિરોધમાં આ નિકારાગુઆએ પગલું લીધું છે. કારણ કે નિકારાગુઆમાં આ અખબાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નિકારાગુઆ 180 દેશોમાંથી 172માં ક્રમે છે ઇન્ડેક્સમાં પ્રેસ ફ્રીડમ મુદ્દે. ભારત પણ આગળ નથી, ભારત પણ પ્રેસ ફ્રીડમમાં પાછળ છે, કારણ કે ભારત પણ અત્યારે ગોદી મીડિયા છે, બરાબર. આ ઇન્ડેક્સ રિપોર્ટ વિધાઉટ બોર્ડર દ્વારા પડવામાં આવે છે. અહીંયા ખોટું લખેલું છે. યુનાઇટેડ નેશનના સભ્યો હોય પરંતુ યુનેસ્કોના સભ્ય ન હોય એવા તો લિંકેસ્ટાઇન, ઇઝરાયલ, અમેરિકા. હવે યુનેસ્કોના સભ્ય નથી પરંતુ યુએનના સભ્ય હોય તો આઇલેન્ડ, નીયુ અને પેલેસ્ટાઇન. તાજેતરમાં હારોપ ચર્ચામાં રહ્યું તે શું છે? ઓપ્શન એ મિસાઇલ, ઓપ્શન બી ડ્રોન, ઓપ્શન સી ગાઇડેડ બોમ્બ, ઓપ્શન ડી સબમરીન. ઓફકોર્સ તમને ખ્યાલ જ હશે હારોપ વિશે. તો એ છે ઓપ્શન બી ડ્રોન, રાઈટ. ઇઝરાયલનું છે, ભારત પાસે લીધ છે, બરાબર. ઇઝરાયલની બનાવટના ડ્રોન છે, જેને એમબીટી ઇઝરાયલ સ્પેસ ઇન્ડસ્ટ્રી ડિવિઝન દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે. આ ડ્રોન ગતિશીલ વસ્તુને પણ ઓળખીને તોડી પાડવા સક્ષમ છે. તે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ સિગ્નલિંગ ટેકનિકનો ઉપયોગ કરે છે. 417 કિલોમીટર પર અવર સ્પીડ છે અને 6 કલાકથી વધુ સમય સુધી હવામાં રહી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મુસા ઇન્ડિડા મેનેસિસ શું છે? હંમેશા નવી પ્રજાતિઓ મળી હોય તે પૂછાય છે. હવે તમારે જોઈતો હોય વિડીયો તો તમારે મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે, તો હું એનો બનાવી દઈશ શોર્ટ્સ. સફરજન, માછલી, કાચબો કે કેળું? તો આ કેળાની એક પ્રજાતિ છે જે ડેન્જરસ શ્રેણીમાં આવે છે, બરાબર. સંકટગ્રસ્તમાં લિટલ અંડમાનમાં જોવા મળે છે. લાંબુ કેળું છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. કઈ વિધાનસભા સંપૂર્ણપણે સૌર સંચાલિત થનાર ભારતની પ્રથમ વિધાનસભા બની? દિલ્હી વિધાનસભા, નાગાલેન્ડની વિધાનસભા, પશ્ચિમ બંગાળ કે સિક્કિમ? તો ઓપ્શન એ દિલ્હી વિધાનસભા. રેખા ગુપ્તા ત્યાંના સીએમ છે, રાઈટ. જાહેરાત તો એ છે. પછી નેવા હેઠળ, ઓકે. તો એ નેશનલ ઈ વિધાન એપ્લિકેશન હેઠળ સૌપ્રથમ નાગાલેન્ડની વિધાનસભા પેપરલેસ બની હતી. સૌર સંચાલિત નથી પૂછ્યું બોલી, હું પેપરલેસ બોલું છું. વિધાનસભાઓને ડિજિટલ અને પેપરલેસ બનાવવાના ઉદ્દેશ સાથે નેવાને શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં પેપરલેસ ટૂંક સમયમાં બની જશે. તાજેતરમાં ચર્ચામાં રહેલું અર્નાલા શું છે? ઓપ્શન એ ફ્રિગેટ, ઓપ્શન બી સર્વેયરશિપ, ઓપ્શન સી એસડબ્લ્યુસી,
કે મિસાઇલ? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. રાઈટ. ભારતની પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો ક્રાફ્ટ વોટર છે. ઘણી વખત એટલું પૂછી જાય શેલો ક્રાફ્ટ છે, બરાબર, તો એ પણ આવી જાય. બરાબર. આવી 8 વોટરક્રાફ્ટ બનાવવામાં આવશે. કોણે બનાવી છે? ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ દ્વારા નિર્માણ. 77 મીટર લંબાઈ ધરાવે છે. અચ્છા, તાજેતરમાં સેલ દ્વારા, રાઈટ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દુબઈમાં પોતાનું એક સેન્ટર પણ ખોલ્યું છે, એ યાદ રાખી લેજો. સાથે સાથે શું છે? તો સ્ટીલ એને સૌથી વધારે સ્ટીલ એના દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. બરાબર. અને ક્યાંથી? તો કટ્ટુપલ્લીથી સેનાને સોંપવામાં આવી. વીર રથ પાર્ક ક્યાં બનાવવામાં આવ્યો? મધ્યપ્રદેશ, નવી દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશ. સિંદુર બનાવશે તો કચ્છ, અને આ યાદ રાખજો ને, વીર રથ ઉત્તર પ્રદેશ. નોઈડાના નલગાડ 22 એકરમાં ફેલાયેલો છે. 32 સ્વાતંત્ર્ય સેનાનો સમર્પિત છે. 42 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ બધા બ્રિટિશ હુમલા અહીંથી કરતા હતા. આ અહીંયા તેઓ શરણ લેતા હતા. બરાબર. આટલું ઇનફ છે. વિશ્વની પ્રથમ રાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી ટુરિઝમ પેમેન્ટ સિસ્ટમ કોણે શરૂ કરી? વન લાઇનર તરીકે પૂછ કરાય છે. અને વધારે કોઈ ઘણા લોકો કરાવશે તમને. ભૂટાન. પીએચડી. હા, તમે કરજો પીએચડી. બરાબર. બાળ અધિકાર સંરક્ષણમાં અપવાદરૂપ કાર્ય બદલ લો ઓનર મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? રામ જેઠમલાણી, હરીશ ચાલવે, વકીલ ભુવન રૂબુ કે એક પણ નહીં? તો અહીંયા પણ આપણો જવાબ આવશે ઓપ્શન સી, વકીલ રૂબુ, ભુવન રૂબુ. પીએચડી ની જરૂર નથી. બરાબર. ભારતનું પ્રથમ 3 ચિપ ડિઝાઇન સેન્ટરનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ નોઈડા અને બેંગલુરુ, ઓપ્શન બી બેંગલુરુ ગુજરાત, ઓપ્શન સી ગુજરાત અને નોઈડા, ઓપ્શન સી ઉપરના બધા. તો ઓપ્શન એ આવશે આપણો જવાબ, નોઈડા અને બેંગલુરુ. યાદ રાખજો. જાપાનની કંપની રેનેસિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે આ કરાર કર્યા છે. દેશભરમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરવા માટે આ પ્રથમ પગલું છે. નાનકડી ઇલેક્ટ્રિક ડિવાઇસ છે જે ઇલેક્ટ્રિક સર્કિટ બેઝિક બિલ્ડિંગમાં કામ કરશે. ખૂબ નાની ચીપ હોય છે. ચીપમાં મૂળ ઘટક તરીકે નાના ટ્રાન્ઝિસ્ટર નિર્મિત વેફર હોય છે, જે કોમ્યુનિકેશન નિર્દેશ મુજબ વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરશે. છઠ્ઠું સેમિકન્ડક્ટર યુનિટ ક્યાં બન્યું? ઉત્તર પ્રદેશના ઝેવરમાં. એ સિવાયના કયા હતા? સાણંદ, ધોલેરા, બરાબર, અને આસામ. હવે આગળ, નીચેનામાં વિધાનમાં કયું વિધાન સાચું છે? શ્વેત જનજાતિ આફ્રિકામાં રહે છે. ટ્રમ્પે તેને શરણાર્થી તરીકે સ્વીકારશે. 17મી સદીમાં ડચ લોકો દ્વારા આફ્રિકામાં તેમની વસાહત સ્થાપવામાં આવી હતી. ત્યારબાદ શ્વેત શરણાર્થી બન્યા. બોલો. તો અહીંયા પણ આવશે આપણો જવાબ ઓપ્શન ડી, ઉપરના બધા વિધાન સાચા છે. રાઈટ. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા આફ્રિકામાં તેમની વસાહત સ્થાપવામાં આવી હતી, અને સમય જતા સ્થાનિક લોકોના સંપર્કમાં આવતા આ નવો જાતિ સમૂહ આફ્રિકન્સ કહેવાયો. ટ્રમ્પ દ્વારા હાલમાં આરોપ લગાવ્યો હતો કે ગ્લેન ગ્રેબિક મુદ્દે તેમનું નસ્લીય શોષણ થયું છે. ટ્રમ્પનું છટકી ગયું છે, એટલે આવું બધું કરી રહ્યો છે, જે વિશ્વયુદ્ધ નોતરીને લાવશે. આફ્રિકાના 54 દેશોનો સમૂહનો બનેલો છે. ઇનફેક્ટ આટલું યાદ રાખશો, બહુ છે. ઓપરેશન હેરો 2.0 બાદ કોને પોતાના સ્વતંત્ર દેશ તરીકે હોવાની જાહેરાત કરી? ઓપ્શન એ બલુચિસ્તાન, ઓપ્શન બી અફઘાનિસ્તાન, ઓપ્શન સી તિબ્બત, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ બલુચિસ્તાન. ઓકે, ચાલો. બલુચ રાષ્ટ્રવાદી નેતા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. યુએનમાં રજૂઆત કરી છે અને ભારતને પણ પોતાનો દૂતાવાસ અહીંયા ખોલવા માટે મંજૂરી માંગી છે. ઇનફ છે. બરાબર. વિડીયો તમે વાંચી લેજો. યાલા ગ્લેશિયર નેપાળમાં છે, લેમથાંગ ગ્લેશિયર ભૂટાનમાં છે, દાગુ ગ્લેશિયર ચીનમાં છે, પિઝોલ સ્વિટ્ઝરલેન્ડમાં છે, પિકો હમ્બલ વેનેઝુએલામાં છે. કયું વિધાન સાચું છે? કયું જોડકું? તો બધા જ સાચા છે. તો ઓપ્શન સી, ઉપરના બધા સાચા છે. રાઈટ. હવે પિકો હમ્બોલ ગ્લેશિયર વેનેઝુએલામાં આવેલી છે, જેના ગાયબ થતા સૌપ્રથમ એવો દેશ બન્યો કે જેને પોતાની બધી જ ગ્લેશિયર ગુમાવી હોય. એવો દેશ કોણ છે? તો વેનેઝુએલા. અને હજુ કુલ
વિશ્વની પ્રથમ ગાયબ થયેલી ગ્લેશિયર કહેવાય છે. હવે નીચેનામાંથી કોઈ વિધાન સત્ય છે? આય પ્રગતિ અને તેરા તુજકો અર્પણ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ગુનાખોરી ડામવા તેમજ ખોવાયેલો સામાન મૂળ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે તેરા તુજકો અર્પણ શરૂ કરવામાં આવ્યું છે. કયું વિધાન સાચું છે? એક પણ નહીં કે બંને? તો ઓપ્શન ડી ઉપરના બંને. ઓકે, ચાલો. આઈ પોર્ટલ એટલે આઈ પ્રગતિ એટલે આઈ ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રામ થ્રુ ઓટોમેટિકલી જનરેટેડ એક્યુરેટ એન્ડ ટાઈમલી ઇન્ફોર્મેશન. આ સિવાય ગુજરાતમાં કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. શિક્ષણ અને સુપોષણનો સમન્વય. બરાબર છે. 617 કરોડનો ખર્ચ કરવામાં છે. બાલવાટિકાથી લઈને 8 વર્ષ સુધીની ભણતી શાળાઓમાં એના બાળકોને લાભ મળશે. બરાબર. નાસ્તામાં બાળકોને સિંગની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, મિલેટ્સની વાનગી આપવામાં આવશે. હવે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2025 કોને મળી? ગીતાંજલિ શ્રી, કિરણ દેસાઈ, બાનુ મુસ્તાક કે પછી ઉપરના બધા? તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન સી, બાનુ મુસ્તાક. કર્ણાટકના લેખિકા છે, કન્નડ ભાષાના લેખિકા છે, રાઈટ? એમને મળ્યું છે હાર્ટ લેમ્પ માટે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યું છે. અંગ્રેજીમાં એમની બુકનો અનુવાદ દીપા ભટ્ટીએ કર્યો છે. દીપક નહીં પણ દીપા ભટ્ટીએ કર્યો છે. હાર્ટ લેમ્પમાં કર્ણાટકમાં વસતી મુસ્લિમ મહિલાઓના જીવનમાં પડતી હાડમારીની વાત છે. સૌથી પહેલો એવોર્ડ કોને મળ્યો હતો આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ? ગીતાંજલિ શ્રી. અને આ બીજા ભારતીય મહિલા છે. ને બંને ગર્વની બાબત એ છે કે બંને મહિલાઓ છે. 2005 થી આ ભાષા કોને એવોર્ડ આપવામાં આવ્યો છે? તો જેનો અંગ્રેજીમાં અનુવાદ થયો હોય એવી ભાષાઓની કૃતિના લેખકોને આપવામાં આવે છે. અને બંનેની વચ્ચે પુરસ્કાર શેર થાય છે. પછી બુકર પ્રાઇઝ. તો બુકર પ્રાઇઝ મેળવનારા અરુંધતી રોય પ્રથમ ભારતીય હતા. યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય અને બુકર બંનેમાં ફેર છે. બરાબર છે. અત્યારે પેન પિન્ટર પુરસ્કાર પણ ગીતાંજલિ સિંહને મળેલો છે. ઓકે, હવે અરુંધતી રોય બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ મહિલા હતા. બરાબર. આ તમે થોડુંક ડિટેલ જોઈ લેજો. પોલાર ભવન અને પોલાર ઓશનનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું? ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ કે ગોવા? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ગોવા. રાઈટ. નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશન રિસર્ચ ગોવા ખાતે અર્થ એન્ડ સાયન્સ મિનિસ્ટર ડોક્ટર જીતેન્દ્ર સિંહ દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ભારતમાં પ્રથમ જ વાર આવું કેન્દ્ર ખુલ્યું છે. બરાબર. અને વિશ્વમાં આવા અમુક જ કેન્દ્ર છે. શું કહે છે? તો જળવાયુ સંબંધિત ચિંતાઓ દૂર કરવામાં આ સક્ષમ છે અને વાતાવરણનો અભ્યાસ કરવામાં પણ મદદ કરશે. આ ઉદઘાટન NCPOR ના 25 વર્ષ પૂરા થવા એટલે કે રજત જયંતિ પર થયું છે. પોલાર ભવન અને ઓશન ભવન જોઈ લઈશું. પોલાર ભવન NCPOR ની સૌથી મોટી બિલ્ડિંગ છે. 55 કરોડનો ખર્ચ છે. સાયન્સ ઓન સ્ફિયર પ્લેટફોર્મ પૃથ્વી સંબંધિત ડેટા પ્રદર્શિત કરશે. બરાબર. અને ઓશન ભવન તો 30 ડિગ્રીથી આઈસ ફોર સ્ટોરેજ ફોર સેમ્પલ પ્રિઝર્વેશન યુનિટ અલ્ટ્રા લો ટેમ્પરેચર પ્રયોગશાળા છે. NCPOR એન્ટાર્કટિકામાં મૈત્રી ભારતી આર્કટિકમાં હિમાંત સ્થાપિત કરવામાં ફાળો આપ્યો છે. હાલમાં કોણ છે ચેરમેન? M રવિચંદ્રન છે. બસ ઇનફ છે આટલું. બરાબર. હવે બ્રિક્સની ન્યૂ ઇન્ડિયન ડેવલપમેન્ટ બેંકનું નવું સભ્ય દેશ કોણ બન્યું છે? ઇન્ડોનેશિયા, અલ્જીરિયા, સાંઘાઈ કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, અલ્જીરિયા. રાઈટ. NDB ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા માટે લોન પૂરી પાડે છે. 2015માં તેની સ્થાપના કરવામાં આવી હતી, જેનું પૂરું નામ બ્રિક્સ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ બેંક છે. મુખ્ય મથક સાંઘાઈમાં છે. NDB ની પ્રાદેશિક કચેરી ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે આવેલી છે. દક્ષિણ ગુજરાત આફ્રિકાના જોહાનિસબર્ગમાં, બ્રાઝિલના નામે સાઓ પાઉલોમાં અને રશિયા મોસ્કોમાં તેના અન્ય મથક છે. યાદ રાખજો. 4 પ્રાદેશિક કચેરીમાં, એક ગિફ્ટ સિટી, એક દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને રશિયા. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં પ્રથમ સ્થાન પર કયું રાજ્ય રહ્યું? ગુજરાત, મણિપુર, નાગાલેન્ડ કે મહારાષ્ટ્ર? તો અહીંયા પર જવાબ આવશે ઓપ્શન બી, મણિપુર હતું. બરાબર. પ્રથમવાર દીવમાં યોજાઈ હતી. મેસ્કોટ પર્લ ફિશ હતું. ખેલો ઇન્ડિયા બીચ ગેમ. યાદ રાખજો. ગુજરાત 20મા ક્રમે. પંચશુલ પ્લસ શું છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ભારતીય આર્મીની મેસેજિંગ એપ, ભારતીય આર્મીનું રેડિયો સ્ટેશન, સાક્ષરતાનો પ્રોગ્રામ કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, ભારતીય આર્મી રેડિયો સ્ટેશન છે. પંચશુલ. બરાબર. ક્યાં? ઉત્તરાખંડમાં છે. ઉત્તરાખંડમાં
પિથોરાગઢ ખાતે. બરાબર. કેમ આ શરૂ કરવામાં આવ્યું? તો ઓપરેશન સદભાવનાની યાદમાં. ઓપરેશન સદભાવના 1990 જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં આતંકવાદીથી પ્રભાવિત સમુદાયને સહાય કરવા શરૂ કરવામાં આવેલું હતું, માનવીય સહાય રૂપે. રાઈટ. હવે એનો ઉદ્દેશ શું છે? તો નાગરિક અને સૈન્ય વચ્ચે સહયોગ વધારવો, સરહદી વિસ્તારોના યોગદાન અને બલિદાન વિશે જાગૃતતા વધારવી, સ્થાનિક ઇતિહાસ, સંસ્કૃતિ અને સામાજિક પ્રથા પર પ્રકાશ પાડવો એ વગેરેના ઉદ્દેશ છે. હવે નવ સાક્ષરતા અભિયાન વિશે કોઈ વિધાન સાચું છે? અત્યારે ચાલી રહ્યું છે. તો આ પ્રોગ્રામ હેઠળ 100% સાક્ષરતા પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય મિઝોરમ છે, તેમજ બીજું રાજ્ય ગોવા છે, ત્રીજું રાજ્ય ત્રિપુરા છે. એ જૂન મહિનામાં સ્થાન મેળવ્યું. વિધાન એ સાચું છે. વિધાન એ અને બી બંને સાચા છે. તો યસ, ઓપ્શન ડી, વિધાન એ અને બી બંને સાચા છે. હવે મિઝોરમે 98.2% સાથે પ્રથમ નંબરે છે. ગોવા અને ત્રિપુરા ત્રીજા છે. ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા અભિયાન પૂરું નામ. ઉલ્લાસનું અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન એ સોસાયટી ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ છે. 2022 લોન્ચ કરવામાં આવ્યું હતું. 95% કે તેથી વધુ લોકો સાક્ષરતા પ્રાપ્ત કરી શકે તેને સંપૂર્ણ સાક્ષર માનવામાં આવે છે. 15 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા અભિયાનનો હેતુ 2030 સુધી સંપૂર્ણ સાક્ષરતાનો લક્ષ્યાંક છે. સંપૂર્ણ સાક્ષર એટલે એવું ના સમજતા કે ડિગ્રીઓ હાંસલ કરે, ખાલી લખતા વાંચતા સાઇન કરતા આવડી શકે ને એટલું. 5 ઇન્ડિકેટર છે. પાયાનું શિક્ષણ, લાઈફસ્ટાઈલ, મૂળભૂત શિક્ષણ, કૌશલ્ય ડેવલપમેન્ટ એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ અને સતત શિક્ષણ. બરાબર. આ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. પ્રોજેક્ટ સાથે કોની પહેલ છે? ઓપ્શન એ નાલસા, એનસીડબ્લ્યુ, આઈબી કે સીબીઆઈ. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ નાલસા. હાલમાં નક્સલથી પ્રભાવિત બાળકોને બચાવવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ શું છે? તો હેઠળ બાળકોને આધાર કાર્ડ પ્રોવાઈડ કરવા, જે તેમને શિક્ષા, સામાજિક ન્યાય, સ્વાસ્થ્ય જેવી સુવિધા મળી રહે. નાલસા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. એની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 હેઠળ 1995માં સ્થાપના કરવામાં આવી. એનો આધાર આર્ટિકલ 39A છે. દરેકને મફત કાનૂની સહાય મળવી. રાઈટ. કોને કોને સહાય આપશે મફત? તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા, બાળકો, વિકલાંગ વ્યક્તિઓ, કુદરતી આપત્તિનો ભોગ બન્યો હોય તેવી વ્યક્તિઓને સહાય આપશે. બરાબર. કાનૂની જાગૃતિ લાવી તે તેમનું મુખ્ય હેતુ છે. ઓપરેશન સિંદૂર પાક ક્યાં બનશે? તો તમને સૌને ખ્યાલ હશે, ગુજરાતમાં. જવાબ ફોડી દીધો મેં. આ ટેકરમાં ફેલાયો છે. વિવિધ જડીબુટ્ટીઓ તેમજ સિંદૂરના છોડ વાવવામાં આવ્યા છે. અહીં ભારતીય સશસ્ત્ર નૌસેના, વાયુસેનાને સમર્પિત ખંડ બનાવવામાં આવ્યો છે. અને તમને ખ્યાલ હશે કે અહીંયા જે ભુજ એર સ્ટ્રીપ પર જે છે મહિલાઓ, તો એને સમર્પિત પણ એક અલગથી થીમ બનાવેલી છે. ભારત યુનાઇટેડ નેશન્સના ઇકોસેક માટે કયા વર્ષ માટે ચૂંટાયું? બોલો. ઓપ્શન એ 2026-28, ઓપ્શન બી 25-27, ઓપ્શન 24-26 કે 27-28. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ 2026-28 માટે છે. રાઈટ. હવે આ સંયુક્ત રાષ્ટ્રના 6 અંગોનું એક છે. બરાબર. સસ્ટેનેબલ ડેવલપમેન્ટના 3 પરિણામો ઉપર ઇકોસોક કાર્ય કરે છે. ઇકોસોક એસઓસીમાં 54 સભ્યો હોય છે. બરાબર. જેમાં આફ્રિકાના 14, એશિયા પેસિફિકના 11, પૂર્વ યુરોપના 6, લેટિન અમેરિકન અને કેરેબિયન ક્ષેત્રથી 10 અને પશ્ચિમ યુરોપ અને અન્ય 10 રાજ્યો હોય છે. એમ કરીને 54 હોય છે. બરાબર. દર 3 વર્ષે શું હોય છે? નિવૃત્ત થાય છે. ચૂંટણી થાય છે. 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને મતદાન માટે 2/3 સભ્યો જરૂરી છે. બરાબર છે. યુએનના અંગમાં સંયુક્ત સામાન્ય મહાસભા, સંયુક્ત કાઉન્સિલ, સચિવાલય, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને યુએન ટ્રસ્ટી પરિષદનો સમાવેશ થાય છે. બરાબર. લાતવિયા યુનાઇટેડ નેશન પરિષદમાં પ્રથમવાર જોડાયું છે. હવે તાજેતરમાં શુભાંશુ શુક્લાએ ભારતીય સ્ટુડન્ટ સાથે ISS થી એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી ભારત સાથે વાતચીત કરી. ભારતના વિદ્યાર્થીઓ, ઇસરોના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. તો કયા માધ્યમથી? માઇક્રો મોબાઈલ રેડિયો, વોકી ટોકી, સેટેલાઇટ ફોન કે હેમ રેડિયો? તો ઓપ્શન ડી, હેમ રેડિયો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને આ ક્વેશ્ચન આવશે.
એક્ઝિમ 4 મિશન હેઠળ તેઓ અવકાશમાં જનારા બીજા ભારતીય હતા. બરાબર. હવે આપણે જોઈ લઈશું આ રેડિયો લાયસન્સ લેવું પડે છે એના માટે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા 12 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિને એનું લાયસન્સ મળે છે, યાદ રાખજો. શૈક્ષણિક સંસ્થાઓની ઇમરજન્સી વખતે આ સેવા હેમ રેડિયો ઉપયોગમાં આવે છે. આ રેડિયોને એમેચ્યોર રેડિયો પણ કહે છે. અહીંયા બે જ પક્ષો છે, રેડિયોના તરંગો મોકલનારા અને સાંભળનારા. એના માટે ટાઈમ ડિસાઈડ કરવો પડે છે. બરાબર. સૌ પ્રથમ વાર અમેરિકાએ 1983માં હેમ રેડિયો વાપર્યો હતો. ગુજરાતના ભૂકંપ વખતે, સુનામી વખતે, ઉત્તરાખંડમાં પૂર વખતે એનો ઉપયોગ થયો છે. હવે નવો ગ્રેટર ફ્લેમિંગો પાર્ક ક્યાં બનાવવામાં આવ્યો? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી તામિલનાડુ. હવે ફ્લેમિંગો ફેસ્ટિવલ પૂછશે તો આંધ્રપ્રદેશ, અને PYQ માં પૂછાયેલું છે એટલે એમના સમજતા કે નહીં આવે. અહીંયા આવશે ઓપ્શન ડી તમિલનાડુ. તમિલનાડુમાં ધનુષકોડી પાસે મનારના અખાતમાં મહોત ગામ પાસે બનશે. બરાબર. એ સિવાય તમિલનાડુના મુખ્યમંત્રીએ પણ સિંધુ સભ્યતાની લિપિ ઉકેલનારને ઇનામી આપવાની જાહેરાત કરી છે. પૃથ્વીનું તાપમાન ઘટાડવા કઈ ટેકનિક વાપરવાનું અર્થ ફ્યુચર પત્રિકામાં સૂચન કરવામાં આવ્યું છે? ઓપ્શન એ SAI, ઓપ્શન બી આઈસ્ટાર, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન એ SAI. હવે SAI શું છે? તો સ્ટ્રેટોફેરિક એરોસોલ ઇન્જેક્શન. શું છે? સ્ટ્રેટોફેરિક એરોસોલ ઇન્જેક્શન. પૃથ્વીના તાપમાનમાં ઘટાડો કરાવી શકાય છે એવું વર્ણન કર્યું છે, જેનાથી જળવાયુ પરિવર્તનની અસર ઘટાડી શકાય. વસંત અને ગ્રીષ્મ ઋતુમાં પ્રત્યેક ગોળાર્ધ પર 13 કિલોમીટરની ઊંચાઈએ 12 મિલિયન ટન સલ્ફર ડાયોક્સાઇડના છંટકાવ દ્વારા પૃથ્વી ઉપર 6 ડિગ્રી સેલ્સિયસ 0.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ઘટાડો કરી શકાય છે. કયું? તો SAI. હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવીશું આઈસ્ટાર. ઇન્ડિયન એરફોર્સને મળેલી જાસૂસી પ્રણાલી છે. શું છે? આઈસ્ટાર. ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ, ટાર્ગેટ એક્વિઝિશન એન્ડ રિકોગ્નાઇઝેશન. રાઈટ? પૂરું નામ છે. DRDO દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. UK, USA, ઇઝરાયલ પાસે આવી ટેકનોલોજી છે. ત્રીજું UN ઓશન સમિટ ક્યાં યોજવામાં આવ્યું? ફ્રાન્સ અને બ્રાઝિલ, ભારત બ્રાઝિલ, ભારત અને ફ્રાન્સ કે ઉપરના બધા? તો અહીં આપણું આવશે જવાબ ઓપ્શન એ ફ્રાન્સ અને બ્રાઝિલ. તમને સૌને ખ્યાલ હશે કે બ્રાઝિલમાં અત્યારે COP30 પણ યોજાવાની છે. સંયુક્ત રીતે ફ્રાન્સની કોસ્ટારિકામાં યોજાયું. પ્રથમ દિવસે બ્લુ નેશનલી રિટાયરમેન્ટ કોન્ટ્રીબ્યુશન ચેલેન્જ શરૂ થઈ, જેથી દરેક દેશ જળવાયુ યોજના માટે મહાસાગરને કેન્દ્રમાં રાખીને કામ કરશે. COP30 જે બ્રાઝિલમાં યોજાવાની છે તેની પહેલા જ આને લોન્ચ કરવામાં આવી છે. મુખ્ય લક્ષ્ય શું છે ઓશન સમિટનું? SDG 14 સમુદ્ર, દરિયાની જળ સંપત્તિનું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ કરવો. પ્રથમ વખત ન્યુયોર્કમાં અને બીજી મીન્સ કે આયોજક દેશ યજમાન ન્યુયોર્કની હતી, યોજાઈ ફિજી અને સ્વીડનમાં, અને લિસ્બન આયોજક હતું અને બીજીમાં પોર્ટુગલ અને કેનિયામાં યોજાઈ. બરાબર છે. ક્રોપિક સ્કીમ્સ એની સાથે સંબંધ ધરાવે છે. કૃષિ, ડિફેન્સ, શિક્ષણ, મેડિકલ ક્ષેત્રે. તો તમને સૌને ખ્યાલ જ હશે નામ પરથી. ક્રોપિક કૃષિ ક્ષેત્ર. ઓકે, યાદ રાખો. કલેક્શન ઓફ રિયલ ટાઈમ ઓબ્ઝર્વેશન એન્ડ ફોટોક્રોપ્સ એનું પૂરું નામ છે. કૃષિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. બરાબર છે. બસ ઇનફ છે. નીચેનામાંથી તમે વાંચી લેજો એક વખત. બરાબર. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જ્યાં જ્યાં વાંચવાની તમારી જરૂર હશે ત્યાં હું તમને કહી દઈશ, જ્યાં જરૂર હશે ડીપમાં હું કરાવીશ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ગુજરાતી ભાષામાં કીર્તિદા બ્રહ્મભટ્ટને બાળ સાહિત્ય માટે પુરસ્કાર મળ્યો. યસ, સાચું છે. યુવા સાહિત્ય માટે મયુર ખાવડેને પુરસ્કાર મળ્યો. સાચું છે. 2010 થી બાળ સાહિત્ય પુરસ્કાર આપવામાં આવે છે. સાચું છે. સાહિત્ય અકાદમીને નેશનલ એકેડમી ઓફ લેટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાચું છે. તો આપણા બધા વિધાન સાચા છે. તો અહીંયા આપણો જવાબ શું આવી જશે? ઓપ્શન ડી 1, 2, 3 અને 4. હવે આપણે જોઈશું કીર્તિદા બ્રહ્મભટ્ટને શેના માટે મળ્યો છે? ટીનચાક માટે, અને નરસિંહની ટેકરી માટે મયુર ખાવડેને 50,000ની ધનરાશિ આપવામાં આવે છે. હવે નવા 2 રાઇનો રિહેબ સેન્ટર ક્યાં બનશે? આસામ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, વેસ્ટ બેંગાલ. વન લાઇનર ઉત્તર પ્રદેશ.
અને આપણા વનતારા વિશે તો મેં તમને પાછલા વિડીયોમાં કરાવ્યું છે, બરાબર. પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય? બોલો. અહીંયા શિક્ષા લખાયું છે, શિક્ષણના બદલે સમજી જજો તમે. તો શિક્ષણ મંત્રાલય. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, શિક્ષણ મંત્રાલય. ઓકે. બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. 24 રાજ્યો અને બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુધારો નોંધાયો છે તેવું આ ઇન્ડેક્સ કહે છે. આ ઇન્ડેક્સમાં 1000 અંક આપીને રાજ્યોને અલગ અલગ શ્રેણીમાં મૂકવામાં આવે છે. પ્રથમવાર પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ PGI 2017માં રજૂ થયું હતું. આઉટકમ અને ગવર્નન્સ એમ બે કેટેગરી છે, ગવર્નન્સ મેનેજમેન્ટ. ઓકે. આઉટકમમાં શું હોય છે? તો લર્નિંગ ક્વોલિટી, એક્સેસ, પછી બુનિયાદી જરૂરિયાત અને ઇક્વાલિટી પર ધ્યાન આપવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં ચંદીગઢ ટોચ પર હતું અને મેઘાલય સૌથી છેલ્લે. બરાબર. પછી નવ્યા યોજનામાં કઈ વયની મહિલાઓનો સમાવેશ કે બાળકીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? 16 થી 18, 18 થી 20, 21 થી 25 કે દરેક ઉંમરની મહિલાઓ? તો આ બાળકીઓ માટે છે. ઓપ્શન એ 16 થી 18. ઓકે, જોઈશું આપણે. આ યોજના સ્કિલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા અને મહિલા બાળ વિકાસ મંત્રાલયની પહેલ છે. નવ્યા સૌથી પહેલું પીવાય ક્યુ નહીં પરંતુ વિધાન વાક્ય. નવ્યા યોજના બાળ વિકાસ મંત્રાલય અને સ્કિલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાની પહેલ છે. યસ. ઉત્તર પ્રદેશના સોનભદ્રથી તેને લોન્ચ કરવામાં આવી. પાયલટ પ્રોજેક્ટ તરીકે 9 રાજ્યો અને 27 આકાંક્ષી જિલ્લાઓમાં શરૂ. ત્યારબાદ 19 જિલ્લામાં લોન્ચ કરાશે. ન્યુરિટિંગ એસ્પિરન્ટ થ્રુ વોકેશનલ ટ્રેનિંગ ફોર અ યંગ એડોલેસન્ટ ગર્લ. 6 થી 18 વર્ષની કિશોરીઓને સમાવેશ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક લાયકાત વધારે 10મું પાસ સુધીની દરેક બાળકીઓને સમાવેશ કરવામાં આવે છે. આના હેઠળ ગ્રાફિક ડિઝાઇન, સ્માર્ટફોન ટેકનિશિયન, સીસીટીવી ઇન્સ્ટોલેશન, ડ્રોન એસેમ્બલ, પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ તરીકે એમને ભણાવવામાં આવશે. 4 મોડ્યુલ છે. ઇન્ટરપર્સનલ સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ, વર્કપ્લેસ સેફ્ટી, પોસ્ટ અને પોસ્કોની માહિતી અને ફાઇનાન્શિયલ લિટરસી. રાઈટ. આગામી ક્વેશ્ચન, ખૂબ અગત્યનો ક્વેશ્ચન. આ તમારી આ એક્ઝામમાં 100% હશે. ભારતનો એસડીજી ઇન્ડેક્સમાં કયો ક્રમ છે? 110, 44, 99 કે 192? તો ભારત પ્રથમ વખત ટોપ 100માં આવ્યું છે. તો ઓફકોર્સ 99. રાઈટ. યુએન ના SDSN એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા 10મું સંસ્કરણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 193 દેશોને રેન્કિંગ કરવામાં આવ્યું છે. ભારતનો સ્કોર કેટલો હતો? 67. યાદ રાખજો, ડીવાયએસઓમાં સ્કોર પૂછાશે. 67. ભારતના પાડોશી રાજ્ય ભૂટાન 74માં નંબરે, નેપાળ 86માં નંબરે, બાંગ્લાદેશ 114માં અને પાકિસ્તાન 140માં છે. સૌથી ટોચના 3 દેશ ફિનલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક. બરાબર. હવે બ્રિક્સ કન્ટ્રીમાં બ્રાઝિલ આગળ છે. આમાં 2015માં એસડીજી સાઇન કર્યા હતા ભારતે. બરાબર. 17 ગોલ છે અને 169 ટાર્ગેટ છે. આ પૂછાય છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કયા રાજ્યની પહેલ છે? તો ગુજરાતની. આ મેં તમને કરાવ્યું છું, ડીપમાં કરાવતી નથી. બરાબર. તમે યાદ રાખી લેજો. હવે એક વસ્તુ યાદ રાખજો, કેટલી શાળાઓ કરશે? તો મિશન શાળા પ્રવર્તનમાં 22મું વર્ષમાં પ્રવેશ કર્યો છે, પણ યાદ રાખજો. ડ્રમ એપ કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? ડ્રમ એપ કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? ઓપ્શન એ આઈઆઈટી કાનપુર, ઓપ્શન બી આઈઆઈટી ખડગપુર, ઓપ્શન સી તો અહીં આપણો જવાબ આવશે આઈઆઈટી ખડગપુર. ઓકે. એક જ મિનિટ ફ્રેન્ડ્સ, મને તરસ લાગી છે, પાણી પી લો. હવે શું છે? તો આ એપ વાયુ પ્રદૂષણને ટ્રેક કરવાનું કામ કરે છે. યાદ રાખજો. ડાયનેમિક રૂટ પ્લાનિંગ ફોર અર્બન ગ્રીન મોબિલિટી પૂરું નામ છે ડ્રમનું.
ગૂગલ મેપ જેવું કાર્ય કરશે. 5 વિકલ્પ પણ આપશે. ટૂંકો રસ્તો, ઝડપી રસ્તો, વાયુ પ્રદૂષણ ઓછો હોય તેવો રસ્તો, ઓછો જોખમી, લીપ એટલે કે લીસ્ટ એક્સપ્લોર એર પોલ્યુશન, ન્યૂનતમ ઉર્જા વપરાશ રસ્તો અને સજેસ્ટેડ રૂટ. બરાબર. અચ્છા, એર ક્વોલિટી માટે સીપીસીબી નો અને વર્લ્ડ એર ક્વોલિટી ઇન્ડેક્સ નો ડેટા વાપરશે. સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ 74 માં સ્થપાયું, પર્યાવરણ મંત્રાલય હેઠળ કામ કરે છે. ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ લીડરશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? રશિયા, સ્પેન, પોર્ટુગલ કે બ્રાઝિલ? તો સ્પેન. યાદ રાખજો. ઓપ્શન બી સ્પેન. રાઈટ. ભૂલ્યા વગર યાદ રાખજો. એની થીમ હતી ફ્રોમ FFD4 outcome to implementation undertaking the potential of a private capital of sustainable development. બરાબર છે. આપણા હવે ગુજરાતનું પ્રથમ સ્પોર્ટ્સ સિટી ક્યાં બનશે? ઓફકોર્સ અમદાવાદ દેખાઈ ગયું છે એટલે હું કહી દઉં છું. ઓપ્શન એ અમદાવાદ. ઓકે, ચાલો. અમદાવાદમાં પ્રથમ સ્પોર્ટ્સ સિટી બનશે ગુજરાતનું, ભારતનું, ગુજરાતનું. 236 એકરમાં સ્પોર્ટ્સ એન્ક્લેવ બનશે. 10 સ્ટેડિયમ હશે તેમજ એક ગામ કરાશે તૈયાર. બરાબર. ઓલિમ્પિક વિલેજ. હવે આમાં વધારે માહિતીની જરૂર નથી, અત્યારે તમે આટલું યાદ રાખજો. હા, નિસ્તાર પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ ભારતીય નેવીને ક્યાંથી સોંપવામાં આવ્યું? વિશાખાપટ્ટનમ, પોરબંદર, મુંબઈ, આંદામાન નિકોબાર. તો ઓપ્શન એ વિશાખાપટ્ટનમ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ જહાજ ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ વર્ગીકરણ નિયમ મુજબ રેડી થયું છે. આજ ઇમરજન્સી સબમરીનમાંથી કર્મચારીને બચાવવા બહાર કાઢવા DSRV ડીપ સબમર્જ રેસ્ક્યુ વ્હીકલ માટે મધરશિપ તરીકે કામ કરશે નિસ્તાર. INS નિસ્તારમાં 200 થી વધુ નેવીના કર્મચારીઓ તૈનાત કરી શકાય છે. તેમજ બંદરથી પાછા ફર્યા વિના 60 દિવસ સુધી સમુદ્રમાં કાર્ય કરે છે. ડીપ સબમર્જ રેસ્ક્યુ થી સજ્જ છે. 600 મીટર 50 મીટર ઊંડાઈ સુધી જઈ શકે છે. અને આ ક્વેશ્ચનને 5 સ્ટાર લગાવજો. એક ડિટેલ ધ્યાનથી વાંચી લેજો. જહાજનું નામ નિસ્તાર સંસ્કૃત ભાષા પરથી લેવામાં આવ્યું છે. બસ આટલું ઇનફ છે. જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન ક્યાં સુધી ચાલશે? 31 જુલાઈ, 15 જુલાઈ, 15 ઓગસ્ટ, 30 સપ્ટેમ્બર. તો અહીંયા આવશે 30 સપ્ટેમ્બર. રાઈટ. ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારની નાણાકીય યોજનાઓનો લાભ જન સુધી પહોંચાડવા માટે 1 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું અને 30 સપ્ટેમ્બર સુધી એ ચાલશે. યાદ રાખજો. આ અભિયાન હેઠળ આગામી 3 મહિનામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના વગેરેનો વ્યાપક પ્રચાર કરવાનો હેતુ છે. ક્વાડ દેશો મળીને 3 પહેલ લોન્ચ કરી, જેમાં કઈ પહેલનો સમાવેશ થાય છે? ઓપ્શન લખાયા નથી. 1, 2 બધાનો, ઉપરના બધા. ઓપ્શન ડી 1, 2, 3. આ 10મી ક્વાડ સમિટ અમેરિકામાં યોજાઈ હતી, જેમાં ક્વાડના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો. ક્વાડ ક્રિટિકલ મિનરલ પહેલ છે, જે હેઠળ મહત્વની ખનિજ માટે એક સપ્લાય ચેઇન ડેવલપ કરવામાં આવશે. ક્વાડ દેશોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. ક્વાડ એટ ધ શિપ ઓબ્ઝર્વેશન મિશન અમેરિકામાં 2024 યુએસએના ડેનવાયરમાં યોજાયેલા વેલિંગ્ટન ઘોષણા હેઠળ લોન્ચ કરવામાં આવ્યું હતું. સમુદ્રી સુરક્ષા તેનો મુખ્ય હેતુ છે. આ હેઠળ ચારેય દેશના કોસ્ટગાર્ડ પલાવતી ગુઆમ પહોંચશે. બીજી મેરીટાઈમ લીગલ ડાયલોગ યોજશે. પછી ઇન્ડો પેસિફિક પાર્ટનરશિપ, તો દરિયાઈ ડેટા સંગ્રહ, વિશ્લેષણ, વિકાસ સહયોગ માટે. તેમજ મૈત્રી હેઠળ વર્કશોપ યોજશે. ઓક્ટોબર 2025માં મુંબઈ ખાતે ક્વાડ પોર્ટ્સ ઓફ ધ ફ્યુચર પાર્ટનરશિપ પર કોન્ફરન્સ યોજાશે. યાદ રાખજો, તમને સિમ્પલ MCQ પૂછાઈ શકે છે. ક્વાડ પોર્ટ્સ ઓફ ધ ફ્યુચર પાર્ટનરશિપ પર કોન્ફરન્સ ક્યાં યોજાશે? તો ઓક્ટોબરમાં મુંબઈમાં. ભારત અને અમેરિકા મળીને અંડરસી કેબલનું આયોજન કરશે. ક્વાડ, તો ક્વાડ્રેટરલ સિક્યોરિટી ડાયલોગ 2004માં બન્યું, 2017માં પુનર્જીવિત કર્યું. 4 દેશો છે: ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા. હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ભારતનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન ક્યાં છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી
રાંચી, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી મોઢેરા. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ સુરત આવશે. બરાબર છે. ક્યાં બનશે? અલથાણા ખાતે. બરાબર, સુરતના. આ તમે થોડું ડિટેલ વાંચી લેજો. હવે પ્રથમ સોલાર વિલેજ કયું હતું? મોઢેરા. કેરળ તો પ્રથમ ડિજિટલ સાક્ષર ગામ છે ભારતનું. પ્રથમ સોલાર શહેર સાંચી. પ્રથમ સોલાર બોટ સૂર્યાંશુ. પ્રથમ ઝડપી સોલાર બોટ તો બારાકુંડા. પ્રથમ સોલાર સ્ટેડિયમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ચેન્નઈ. પ્રથમ સોલાર રૂફટોપ હૈદરાબાદ તેલંગાણા. સાયકલ રૂફટોપ પાર્ક છે. સોલાર સરહદી ગામ મસાલી ગુજરાત બનાસકાંઠા. પ્રથમ સોલાર બસ સ્ટેન્ડ સુરત. તો તમને આ જોડકાના સ્વરૂપે પૂછાઈ જાય તો કેવું થાય? આવડી જાય ને? તો બસ એ જ વાત ઉપર તમે નેહા એજ્યુકેટરને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. રિસર્ચ અને ડેવલપમેન્ટ સ્કીમનો લાભ કોને મળશે? વૈજ્ઞાનિકોને, શિક્ષણ ક્ષેત્રે, પ્રાઇવેટ સેક્ટર કે એક પણ નહીં? તો અહીં આપણો આવશે પ્રાઇવેટ સેક્ટર માટે રિસર્ચ ડેવલપમેન્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. ઇનોવેશન. બરાબર. શેનું છે? તો ભારતના સંશોધન અને ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા એક પ્રયોગશીલ પરિવર્તન કરાર છે. મેં પેલું લીધું નથી, ચલો એ પણ કરાવી દેશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 1 લાખ કરોડના ભંડોળ સાથે RDI યોજનાને મંજૂરી આપી છે. 4 હેતુ જોઈ લેજો. સનરાઇઝ ડોમેન્સ એન્ડ આર્થિક સુરક્ષા. બરાબર છે. ટેકનોલોજીકલ રેડીનેસ લેવલ તૈયાર કરવું. મહત્વપૂર્ણ અને ઉચ્ચ વ્યૂહાત્મક મહત્વ ધરાવતી ટેકનોલોજીના સંસાધનને ટેકો આપવો. ડીપ ટેક ફંડ અને ફંડ્સની સ્થાપનાને સરળ બનાવવું. 2 સ્તરીય ભંડોળ છે. પ્રથમ સ્તરે ANRF ની અંદર આપવામાં આવશે અને બીજું કસ્ટોડિયન અને બીજું ફંડ છે મેનેજરો દ્વારા. બરાબર. આ તમે થોડુંક ડીપમાં જાતે એક વખત વાંચી લેજો. યુરોઝોનમાં દાખલ થનારો 21મો દેશ કયો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવશે. ફ્રાન્સ, ઇટલી, ક્રોએશિયા, બલ્ગેરિયા. તો ઓપ્શન ડી બલ્ગેરિયા. 2026 થી એને લાગુ પડશે. બરાબર. અત્યારે હાલ સામેલ થઈ ગયું છે. તો 21મું સભ્ય બલ્ગેરિયા બન્યું. 2023માં ક્રોએશિયા યુરોપના 20મો દેશ હતો. બરાબર છે. 2002 થી આ શરૂઆત થઈ છે. ત્યારે 12 દેશો હતા. બરાબર. સ્લોવેનિયા સૌપ્રથમ યુરોઝોનમાં જોડાનાર દેશ હતો. બલ્ગેરિયાની રાષ્ટ્રીય મુદ્રા લેવ છે, જેનું સ્થાન 2026 થી યુરો લેશે. બલ્ગેરિયાની રાજધાની સરહદો રોમાનિયા, ગ્રીસ, તુર્કી, સર્બિયા, મેસેડોનિયા અને બ્લેક સી. મરાઠા લેન્ડસ્કેપને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું. તે કેટલા કિલ્લાઓનો સમૂહ છે? સીધો મેં પ્રશ્ન નથી પૂછ્યો. ઓપ્શન એ 12, ઓપ્શન સી બી 29, ઓપ્શન સી 17, ઓપ્શન ડી 28. તો ઓપ્શન એ 12 કિલ્લાનો સમૂહ છે. 44મી હેરિટેજ સાઇટ છે. પેરિસમાં 47મા સૂત્રમાં આ જાહેરાત કરવામાં આવી છે. તો 17મી અને 19મી સદીમાં બનેલો 12 કિલ્લાનો સમૂહ છે. આપણે કિલ્લા જોઈ લઈશું. સલહેર, શિવનરી, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, પન્હાલા, વિજયદુર્ગ, સિંધુદુર્ગ, સુવર્ણદુર્ગ મહારાષ્ટ્રમાં છે, જ્યારે એક કિલ્લો તામિલનાડુમાં છે. એટલે 2 રાજ્યોમાં ફેલાયેલું છે, એટલું તમે યાદ રાખી લેજો. 46મું સત્ર ભારતમાં યોજાયું હતું. એમાં આપણી આસામની મોઈદમ માઉન્ટ દફન વિધિને સ્થાન મળ્યું હતું. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના કયા શહેરને સ્લમ ફ્રી શહેર બનાવવા માટે શરૂઆત કરવામાં આવી છે? અમદાવાદ, સુરત, રાજકોટ, વડનગર. મોટું સિટી નથી, નાનકડું વડનગર જ છે. જે સિટીને બનાવવાની જરૂર છે ત્યાં કોઈ નથી બનાવતું. બરાબર. ડિટેલની જરૂર નથી, વન લાઇનરમાં પૂછાશે. ઓપરેશન તસ્લીમા સબ્રે ક્યાં યોજાયું? ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, માલદીવ. બોલો. અહીં જવાબ આવશે આપણો જવાબ ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા. બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ છે. 19 દેશોના 35,000 કર્મીઓ ભાગ લેશે. ભારત આ અભ્યાસક્રમમાં પ્રથમવાર ભાગ લઈ રહ્યું છે. ભારત સાથે મલેશિયા, વિયેતનામ પણ ઓબ્ઝર્વર કન્ટ્રી છે. આ ટાઈપ કર્યું અને ત્યારે ખરેખર સરસ રીતના ટાઈપ થયું છે, પછી ખબર નહીં શું થઈ જાય છે. ઓબ્ઝર્વર કન્ટ્રી છે અને આ સિવાયના દેશો યાદ રાખી લેજો. કાશી ઘોષણાપત્ર શેના માટે લોન્ચ કરવામાં આવ્યું છે? ઉચ્ચ શિક્ષણ માટે, અવકાશ માટે, મેડિકલ સહાય કે નશામુક્ત ભારત?
ખૂબ ચર્ચામાં રહેલું છે ઓપ્શન ડી નશામુક્ત ભારત કાશી ઘોષણાપત્ર. બરાબર, વારાણસી પ્રોગ્રામ હતો તેમાં થયું હતું. તેનું બીજું નામ યુવા આધ્યાત્મિક શિખર સંમેલન હતું. 2047 સુધી ભારતને નશામુક્ત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 600 થી વધુ યુવા નેતા અને 120 થી વધારે સામાજિક સાંસ્કૃતિક સંગઠનોએ ભાગ લીધો. કુલ 4 સત્રો યોજવામાં આવ્યા હતા. વ્યસન અને તેના યુવાનો પર પડતો પ્રભાવ, ડ્રગ નેટવર્ક શોધવું, વેપારી હિતોની નાબૂદી કરવી અને અભિયાનને વધુ અસરકારક બનાવવું. તેમજ એનો હેતુ શું? તો નશીલી દવાઓનો દુરુપયોગ થતો રોકવો, આરોગ્ય સંકટ તરીકે જોવું એને, અને સમાજનો અભિગમ પ્રાપ્ત કરવો, એ બધું છે. સમિટની થીમ શું હતી? કાશી ઘોષણાપત્ર યુથ સ્પિરિચ્યુઅલ સમિટ. બિમસ્ટેક મેરીટાઈમ કોન્ક્લેવનું આયોજન બીજી હતી ક્યાં કરવામાં આવ્યું? વિશાખાપટ્ટનમમાં થયું હતું. ક્યાં હતું? ઓપ્શન સી વિશાખાપટ્ટનમ. બિમસ્ટેક મેરીટાઈમ ટ્રાન્સપોર્ટ એગ્રીમેન્ટ બે ઓફ બેંગાલની બ્લુ ઇકોનોમી પ્રિન્ટ તરીકે જોવાય છે. થીમ વન બે વન વિઝન વન મિશન નેવિગેશન ધ ફ્યુચર બ્લુ ઇકોનોમી ઇનોવેશન એન્ડ સસ્ટેનેબલ પાર્ટનરશિપ. અને થીમ હતી બિમસ્ટેક કોન્ક્લેવની, રાઈટ? મેરીટાઈમ કોન્ક્લેવની થીમ હતી. વિધાન વાક્યમાં તમને થીમ સાથે પૂછાઈ શકે છે. અને આ બીજી હતી. બરાબર, મુખ્ય મુદ્દા બિમસ્ટેક મેરીટાઈમ ટ્રાન્સપોર્ટ કોઓપરેશન એગ્રીમેન્ટ ઝડપથી અમલમાં મૂકવા. મુંબઈના પવાઈ ખાતે સેન્ટ્રલ સસ્ટેનેબલ મેરીટાઈમ ટ્રાન્સપોર્ટ સેન્ટર સ્થાપવું, જેને પીપી માધ્યમથી સુધારવું. ક્રૂઝ ટુરિઝમમાં રોકાણ કરવું. પછી બ્લુ ઇકોનોમી તેમજ કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટમાં પૂર્વ ભારતને પણ જોડી દેવું. ભારતની લુક ઇસ્ટ પોલિસી અને નેબરહુડ ફર્સ્ટ અને સાગરના દ્રષ્ટિકોણને મુખ્ય સ્તંભ તરીકે ડેવલપ કરવું. ગ્રીન પોર્ટ, ડિકાર્બોનાઇઝેશન, સ્માર્ટ લોજિસ્ટિક કોરિડોર, ડિજિટલ ઇનોવેશન વગેરે પર ચર્ચા. બિમસ્ટેક દેશો, ભારત પોર્ટ મંત્રાલયના અધિકારીઓ, બિમસ્ટેક સેક્ટરના અધિકારીઓ બધાએ ભાગ લીધો હતો. પ્રથમ કોન્ક્લેવ 2019 વિશાખાપટ્ટનમમાં યોજાયું હતું. વિશાખાપટ્ટનમ ભારતના ઈસ્ટર્ન ગેટવે તરીકે જાણીતું છે. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના કઈ કાર્ય પદ્ધતિ પર કામ કરશે? આકાંક્ષી જિલ્લા, બ્લુ રેવોલ્યુશન, ગ્રીન રેવોલ્યુશન, ગોળ ક્રાંતિ. કઈ આપણો જવાબ આવશે? આકાંક્ષી જિલ્લા. યાદ રાખજો, એક્સપેરિમેન્ટલ, બરાબર, ઇંગ્લિશ વર્ડ છે. 2025 થી 26 થી શરૂ થશે. 100 જિલ્લાને આવરી લેશે. આકાંક્ષી જિલ્લા નીતિ આયોગના આકાંક્ષી જિલ્લાથી પ્રેરિત છે. હવે તમને સિમ્પલ પ્રશ્ન એવો પૂછે, પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના નીચેનામાંથી કોના દ્વારા પ્રેરિત છે? તો નીતિ આયોગના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમથી 6 વર્ષ સુધી લાગુ કરવામાં આવશે. કૃષિ ઉત્પાદકતા વધારવી, પાકની વિવિધતાને ઉત્તેજન આપવું, સ્થિર કૃષિ પદ્ધતિ અપનાવી, પંચાયત અને બ્લોક સ્તરે પાક પછીની સંગ્રહ ક્ષમતા વધારવી વગેરે એની મુખ્ય ઇન્ડિકેટર્સ છે, પસંદગી છે. 100 જિલ્લાઓને કેવી રીતે ઓળખવામાં આવશે? તો ઓછી ઉત્પાદન ક્ષમતા, ઓછી પાક સઘનતા અને ઓછું ઋણ વિતરણ, એ 3 બાબતોને ધ્યાનમાં લઈને 100 જિલ્લા પસંદ કરાશે. તો યાદ કરી લેજો, 100 જિલ્લા: ઓછી ઉત્પાદન ક્ષમતા, ઓછી પાક સઘનતા એટલે કે ઓછો પાક આવતો હોય એવા જિલ્લાઓ, અને ઓછું ઋણ વિતરણ દર, જ્યાં ઓછું લોન મળી હોય એવા. ઓછામાં ઓછા દરેક જિલ્લામાંથી એક જિલ્લાની પસંદગી, રાજ્યમાંથી એક જિલ્લો પસંદ કરાશે. જિલ્લા ધન ધાન્ય સમિતિ દ્વારા જિલ્લા કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિ યોજના તૈયાર થશે, જેમાં દરેક પ્રગતિશીલ ખેડૂત સભ્ય બનશે. એ સિવાય ડેશબોર્ડ બનાવવામાં આવશે, એની ઉપર બધા સૂચકાંક રાખવામાં આવશે. બરાબર. ભારતનું પ્રથમ ડિજિટલ નોમેડ વિલેજ એટલે કે નોમેડ એટલે ભટકવું, યાકટેન, ધજ, મસાલી કે એક પણ નહીં? તો યસ, ઓપ્શન એ યાકટેન સિક્કિમનું છે ગામ. ખાલી તમારે આટલું જોઈ લેવાનું છે. પછી ટ્રેકોમાં ફ્રી થનાર 25મો દેશ કયો છે? નેપાળ, સેનેગલ, ભારત, મ્યાનમાર. ટ્રેકોમાં આંખોને લગતો રોગ છે, ખૂબ ચર્ચામાં છે, એટલે આ આવનારી પરીક્ષામાં આમાંથી પ્રશ્ન હશે જ. એ ડીવાયએસઓ યા તલાટી? તો ઓપ્શન બી આપણો જવાબ આવશે. 25મો દેશ પૂછ્યું છે સેનેગલ, અને એશિયાનો ત્રીજો દેશ પૂછે તો ભારત. સેનેગલ ટ્રેકોમાં ફ્રી થનાર વિશ્વનો 25મો અને આફ્રિકાનો 9મો દેશ બન્યો છે.
ઘાના આફ્રિકાનો પ્રથમ દેશ હતો જેને ટ્રેકોમા ફ્રી જાહેર કરવામાં આવ્યો હોય. ક્લેમાઇડિયા ટ્રેકોમિસિસ નામના જીવાણુથી આ થતો રોગ છે જેનાથી આંખોનો રોગ થાય છે અને અંધત્વનું કારણ બને છે. ભારતને 2024માં ટ્રેકોમા ફ્રી જાહેર કરાયો હતો. નેપાળ, મ્યાનમાર બાદ દક્ષિણ પૂર્વનો ત્રીજો દેશ ટ્રેકોમા ફ્રી બનનાર ભારત છે. ટ્રેકોમા માટે WHO SAFE રણનીતિ શરૂ કરી છે. એટલે સર્જરી, એન્ટીબાયોટિક્સ, ફેસ ક્લીનલીનેસ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ સેફનું પૂરું ફૂલ ફોર્મ. વર્લ્ડ સાઇટ ડે ઓક્ટોબરના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે. 1 થી 7 સુધી ભારતમાં અંધત્વ નિવારણ સપ્તાહ ઉજવવામાં આવે છે. શરૂઆત એમની જવાહરલાલ નહેરુ અને રાજકુમારી અમૃતકૌર ભારતના પ્રથમ હેલ્થ મિનિસ્ટરે કરી હતી. આ સિવાય નેગ્લેક્ટ ટ્રોપિકલ ડિસીઝ આમાં પણ આવે છે. બ્લાઇન્ડલે ઓકે, ટ્રેકોમા એમાં પણ આવે છે. અચ્છા, ટ્રેકોમા આંખોનો રોગ છે તો રિવર બ્લાઇન્ડનેસ પણ આંખોનો રોગ છે. અહીં એનટીડી હેઠળ આવે છે. બ્લેક સેન્ડ કરડવાથી થાય છે. તો આટલું તમારે યાદ રાખી લેવાનું છે. ઇનફ છે. અને આ પૂછાશે ક્વેશ્ચન અને આ રીતે જ પૂછાશે વિધાન વાક્યમાં. યાદ રાખજો, હું જે પણ સેન્ટેન્સીસ હું બોલી છું તમે એક વખત ચોક્કસથી યાદ રાખજો. હોર્નિબલ કન્ઝર્વેશન સેન્ટર ક્યાં ખોલવામાં આવ્યું? કર્ણાટક, નાગાલેન્ડ, તમિલનાડુ કે પછી એક પણ નહીં? તો વન્સ અગેન તમિલનાડુ. ફ્લેમિંગો પાર્ક નું યાદ રાખજો. બરાબર, તમિલનાડુના અન્નામલઈ ટાઈગર રિઝર્વમાં બનશે. કુલ 1 કરોડનો ખર્ચ છે. ડુંગોક સંરક્ષણ પાર્ક પણ છે. નીલગિરી તહર સંરક્ષણ કેન્દ્ર છે. સ્લેન્ડર સંરક્ષણ કેન્દ્ર છે. હોર્નિબલ ફેસ્ટિવલ નથી પૂછ્યો, કન્ઝર્વેશન સેન્ટર ફેસ્ટિવલ પૂછશે તો નાગાલેન્ડ. ને આ વર્ષે એના 25 વર્ષ પૂરા થયા હતા અને વડાપ્રધાને ત્યાં ભાગ લીધો હતો. ફેસ્ટિવલ ઉપરથી યાદ આવ્યું કે જો તમે ખરેખર ફેસ્ટિવલની તૈયારી કરવાના હોય ડીવાયએસ ને, તો ફેસ્ટિવલ પૂછાતા હોય છે. તો ફેસ્ટિવલ કયો ફેસ્ટિવલ ક્યાં યોજાય છે? 25 ફેસ્ટિવલ છે એની મેં યાદી બનાવીને વિડીયો બનાવેલો છે. તો એ વિડીયો પણ તમે એક વખત એક્ઝામ આપતા પહેલા જોઈ લેજો. એવું ના થાય કે તમને પસ્તાવો થાય. વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી VSIS ચેમ્પિયનશિપ એવોર્ડ ભારતની કઈ એપને આપવામાં આવ્યો? દિશા, મેરી પંચાયત એ અને બી બંને એક પણ નહીં. ઓપ્શન બી મેરી પંચાયત એપ. મેરી પંચાયત એપ મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની પહેલ છે. દરેક ગ્રામ પંચાયતને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નાગરિકોને પારદર્શક માહિતી પૂરી પાડવા શરૂ કરવામાં આવી છે અને સ્થાનિક ભાષામાં હોવાથી લોકોને ઉપયોગ કરવો સરળ રહે છે. આ એવોર્ડ કલ્ચર ડાયવર્સિટી એન્ડ આઇડેન્ટિટી, લેંગ્વેસ્ટિક ડાયવર્સિટી, લોકલ કન્ટેન્ટ કેટેગરીમાં મળે છે. ITU ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિટ 4 વર્ષે સમિટ કરાય છે. ભારતમાં પ્રથમ વખત એશિયા પેસિફિક ક્ષેત્રમાં ભારતમાં યોજાઈ હતી. યાદ રાખજો. ફીડે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની? તો તમને સૌને ખબર છે, હું વધારે ઓપ્શન પર ઉડીશ નહીં. દિવ્યા દેશમુખ અને ભારતના જ કોનેરુ હમ્પીને હરાવીને જીત્યા છે. બરાબર છે. દિવ્યા દેશમુખ સાથે 88માં ગ્રાન્ડ માસ્ટર અને ચોથા મહિલા ગ્રાન્ડ માસ્ટર બન્યા. કોનેરુ હમ્પી ભારતના પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર હતા. ત્યારબાદ હરિકા અને વૈશાલી અને હવે દિવ્યા દેશમુખ. યાદ રાખજો. 20 જુલાઈમાં પેરિસમાં ફિડેની સ્થાપના. ફેડરેશન ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન ઓફ વર્લ્ડ ચેસ છે. બરાબર છે પૂરું નામ? ફેડરેશન ઓફ વર્લ્ડ ચેસ. 20 જુલાઈ તો ચેસ દિવસ, રાઈટ? અશોક સ્તંભની પ્રતિકૃતિનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? થાઈલેન્ડ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર. બધા જ દેશ છે ને બૌદ્ધ ધર્મ પાળતા છે. તો અહીંયા શું આવશે? ઓપ્શન એ ના, ઓપ્શન બી શ્રીલંકામાં. તાજેતરમાં વાસ્કુડુમાં સુભતી વિદ્યા વિહાર ખાતે અનાવરણ કરવામાં આવ્યું. શ્રીલંકામાં આવેલું છે. અચ્છા, બિહારના રામપુર અને લોરિયાનંદરના અશોક સ્તંભને પણ અત્યારે ટેન્ટેટિવ લિસ્ટમાં મુકાયું છે વર્લ્ડ હેરિટેજ સાઇટના. એ પણ યાદ રાખી લેજો. સહકારી નીતિ વિશે નીચેના વિધાન તપાસો. જીડીપીમાં સહકારી ક્ષેત્રનું યોગદાન 3 ગણું કરવું. પેક્સ હેઠળ સરકારી ટેક્સી શરૂ કરવી. સહકારી નીતિ માટે 6 સ્તંભ અને ઉપદેશ નક્કી કરવામાં આવ્યા છે. હું દરેક જિલ્લામાં એક કોઓપરેટિવ ગામ બનાવવામાં આવશે જે પેક્સ પર આધારિત રહેશે. તો યસ, ઉપરના બધા વિધાન સાચા છે. 10 વર્ષ માટે જાહેર કરવામાં આવ્યું છે. આ બીજી છે. પ્રથમ વખત 2002માં લોન્ચ થઈ હતી અટલ બિહારીના સમયમાં. 6 સ્તંભ, 16 ઉદ્દેશ, 82 રણનીતિ. યાદ રાખજો આંકડો 6 સ્તંભ, 16 ઉદ્દેશ
82 રણનીતિ, સરકારી સંસ્થાનો પાયો મજબૂત કરવો, ઇકોસિસ્ટમમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી, સહકારી સમિતિને ભવિષ્ય માટે રેડી કરવી, સહકારી સમિતિને જન આંદોલન રૂપે પ્રોત્સાહિત કરવી, સમાવેશતા અને નવા ઉભરાતા ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવા, અને છેલ્લું સહકારી વિકાસ માટે યુવા પેઢીને પ્રોત્સાહિત કરવી. આ 6 સ્તંભ ભૂલ્યા વગર યાદ રાખી લેજો. ડીવાયએસઓ ની પરીક્ષામાં વિધાન વાક્યમાં પૂછાશે. પછી ઇમ્પોર્ટન્ટ, નાબાર્ડ દ્વારા પ્રથમ સહકારી ગામ ગાંધીનગરમાં શરૂ કરવામાં આવ્યું હતું, યાદ રાખજો. એ સિવાય બીજા હેતુ શું છે તો ડેરી સંઘ માધ્યમ દ્વારા શ્વેત ક્રાંતિ 2.0, જેમાં મહિલાઓને પણ રોજગાર આપવામાં આવશે. હવે કયું રાજ્ય એઆઈ એક્શન પ્લાન 2020-30 રજૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું? આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત કે ગોવા? હવે દર વખતે કેરળ ડિજિટલ સાક્ષર છે એટલે એવું ના હોય કે કેરળ જ હોય. આપણું ગુજરાત. રાજ્યની શાસન વ્યવસ્થામાં સ્માર્ટ ડિસિઝન નાગરિકની સેવા યોજના વિતરણને મહત્વ આપવામાં આવશે. 10 સભ્યોની એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. બરાબર, એઆઈ આધારિત હશે. બરાબર, આટલું ઇનફ છે. ગુજરાત સરકાર દ્વારા કયા ધામને મોડલ ટેમ્પલ ટાઉન તરીકે ડેવલપ કરવામાં આવશે? અંબાજી, પાવાગઢ, બહુચરાજી, માતાનો મઢ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, અંબાજી. રાઈટ. એની પાછળ 1632 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 2 તબક્કામાં ડેવલપમેન્ટ થશે. 50 વર્ષનું વિઝન છે. શક્તિ કોરિડોર ડેવલપ કરાશે. વધારે તમારે ડીપમાં જવાની જરૂર નથી. હા, ભાદરવી પૂનમે અંબાજીના પદયાત્રા કરતા યાત્રિકો માટે સરકારે વીમા કવચ શરૂ કર્યું છે, એ યાદ રાખી લેજો. પછી COP15 વિશે કયું વિધાન સત્ય છે? આ સમિતિ રામસર દ્વારા યોજવામાં આવી હતી. બરાબર, ક્યાં યોજવામાં આવી હતી? ઝિમ્બાબ્વેમાં. એ લખવાનું રહી ગયું છે, હું પીડીએફમાં સુધારી દઈશ. રામસર દ્વારા દર 3 વર્ષે યોજવામાં આવે છે. આ વખતે થીમ પ્રોટેક્ટિંગ ફોર અવર કોમન ફ્યુચર હતી. ભારત દ્વારા રામસર રિઝોલ્યુશન રજૂ કરવામાં આવ્યું હતું. તો બધા જ જવાબ સાચા છે આપણા. બરાબર, તો ઓપ્શન ડી 1, 2, 3, 4 સાચું. રાઈટ. 172 પક્ષકારોએ સમર્થન આપ્યું હતું. 2024ના યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી દ્વારા જાહેર કરેલ રિઝોલ્યુશન લાઈફસ્ટાઈલ પર આધારિત છે, યાદ રાખજો. મિશન લાઈફ એનેબલ નથી. બરાબર, એનેબલ નથી, એટલું યાદ રાખી લેજો. અચ્છા, મેં સ્વચ્છ સર્વેક્ષણના એક પણ ક્વેશ્ચન એટલા માટે નથી લીધા કારણ કે મેં એનો એક આખો અલગ વિડીયો બનાવ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ માટે મેં આખો એક અલગ વિડીયો બનાવ્યો છે, તો તમે એ જરૂરથી જોજો. એ જોશો ને તો તમારું બધું જ ક્લિયર થઈ જશે. બરાબર, એટલા માટે મેં અલગથી વિડીયો નથી બનાવ્યો. આમાં ક્વેશ્ચન નથી લીધો, અલગ વિડીયો બનાવ્યો છે, તમે જોઈ લેશો. હું એવી ઈચ્છા રાખું છું કે તમે એ જોશો ને તો સ્વચ્છ સર્વેક્ષણના કોઈ પણ ક્વેશ્ચન હશે તમારા બધા જ ક્લિયર થઈ જશે. બરાબર છે. હવે અહીંયા શું છે? યુનાઇટેડ નેશનલ, હા શું છે? પ્રમોટિંગ લાઈફસ્ટાઈલ ઉપર છે. બરાબર, અહીંયા મેં લખ્યું નથી પણ હું તમને કહી દઉં છું કે પ્રમોટિંગ સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ ઉપર આધારિત છે. હું પીડીએફમાં સુધારી લઉં છું. બરાબર, મિશન લાઈફ મોદીએ રજૂ કર્યું હતું વડાપ્રધાન દ્વારા. COP16 પેરિસમાં. બરાબર, હવે રામસર સંધિ 1971માં સાઇન થઈ. 75 થી કાર્યરત. ભારત 82માં જોડાયું આદ્રભૂમિના સંરક્ષણ હેતુ માટે. ભારતમાં હાલ 91 રામસર સાઇટ છે. સૌથી વધારે તમિલનાડુમાં છે. ગુજરાતમાં 4 રામસર સાઇટ છે. સુંદરબન સૌથી મોટી ભારતની રામસર અને નાની રેણુકા. સૌ પ્રથમ ચિલ્કા અને કેવલાદર પ્રથમ રામસર સાઇટ હતી. આટલું ઇનફ છે. ભગવાન બુદ્ધ વિશે નીચેના વિધાન તપાસ કરો. 2025માં હોંગકોંગના સોથોલીનમાં લીલામી વખતે ભારતે પીપરવાના અવશેષો પ્રાપ્ત કર્યા. યસ, સાચું છે. અવશેષો 1898માં બ્રિટનના અધિકારી વિલિયમ પેપે દ્વારા શોધવામાં આવ્યા હતા. અને ત્રીજું,
ઘણા બધા અવશેષો ઇન્ડિયનના મ્યુઝિયમ કલકત્તામાં હતા, બાકીના હોંગકોંગમાં હતા. રાઈટ, સાચું છે. તો ઓપ્શન ડી ઉપરના બધા સાચા છે. અને પછી ભારતે પ્રોસીજર કરીને લઈ લીધા. અંગદાન વિશે કયું વિધાન સાચું છે? તો ગુજરાત અંગદાન માટે શ્રેષ્ઠ કામગીરી માટે 3 એવોર્ડ આપવામાં આવ્યા. રાઈટ. મણિપુર બેસ્ટ નોર્થ ઇસ્ટ સ્ટેટ બન્યું. રાઈટ. ભારત વિશ્વમાં 3જા ક્રમે છે અંગદાન ક્રમે. રાઈટ. રાષ્ટ્રીય અંગદાન દિવસ 27 નવેમ્બરના રોજ ઉજવાય છે. ના, 3 ઓગસ્ટના રોજ ઉજવાય છે. તો કયું વિધાન સાચું છે? અહીંયા એક પણ વિધાન આપેલું નથી. બધા વિધાન મારા ખોટા છે. અસત્ય વિધાન ફક્ત ચોથું છે. તો હું લખી કાઢીશ ફક્ત ચોથું. બરાબર. હું પીડીએફમાં તમને સુધારીને આપી દઈશ. રાષ્ટ્રીય અંગદાન દિવસ 3 ઓગસ્ટના રોજ ઉજવાય છે. 1994 થી આ દિવસ ઉજવાય છે. પ્રથમવાર ભારતમાં સફળ હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, એટલા માટે ઉજવાય છે. બરાબર. પહેલા 27 નવેમ્બર હતું. 2025માં 15મું સંસ્કરણ છે. 13 ઓગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ. ક્રિશ્ચિયન બર્નાર્ડે પ્રથમ વખત હૃદયનું પ્રત્યારોપણ કર્યું હતું. બરાબર. 71મો રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ વિશે કયું વિધાન સત્ય છે? તો નીચે ગુજરાતી શ્રેષ્ઠ ફિલ્મ તરીકે વર્ષને એવોર્ડ મળ્યો છે. રાઈટ. જાનકી મોડીવાલાએ વશ મૂવી માટે સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે મલયાલમ અભિનેત્રી ઉર્વશી સાથે એવોર્ડ શેર કર્યો છે. હા, એને એકલીને નથી મળ્યો, શેરિંગ એવોર્ડ છે. તો બંને વિધાન સાચા છે, એ અને બી. હવે શ્રેષ્ઠ એક્ટર શાહરૂખ, અભિનેત્રી રાની. માતૃવન પહેલ હરિયાણા. તો શું આવશે? ઓપ્શન એ હરિયાણા. આમાં વધારે ડિટેલ કરવાની જરૂર નથી, ઘણા લોકો કરાવશે તમને. પીએચડી કરાવશે, પીએચડી. બીજા રાજ્યનું હંમેશા યાદ રાખો, એટલું ડીપમાં નથી પૂછાતું. પણ ના, પીએચડી કરાવનારા તો પોતાને બેસ્ટ પુરવાર કરવા કે અમે કેટલું મસ્ત કરાવી છે એમ કઈ નાની નાની વિગતો બતાવશે. નહીં પૂછાય. અભિરક્ષક વાહન ઇમ્પોર્ટન્ટ. કયા રાજ્યએ શરૂ કર્યું? ઓપ્શન એ ગુજરાત. થોડીક ગાડી ભગાવું છું. બરાબર. જેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ, સુરત ગ્રામ્ય વિસ્તારમાં લોન્ચ કરવામાં આવી. અદ્યતન રેસ્ક્યુ સાધનોથી સજ્જ વેહિકલ છે. બરાબર છે. ગુજરાતના કયા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ નગર વિકસાવવામાં આવશે? કચ્છ, ભરૂચ, સુરત, અમદાવાદ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, ભરૂચ. ઇવન બલ્ક ડ્રગ પાર્ક પણ ત્યાં બનશે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા જીઆઈડીસી દ્વારા 5 હેક્ટરમાં વિકસાવવામાં આવશે. બરાબર. પીઈબી વેરહાઉસ 510 વાહનો માટે પાર્કિંગની સવલત. ઇન્ટરનલ રોડ, પ્રીકાસ્ટ ડ્રેઇન, રિચાર્જ વેલ, લોજિસ્ટિક કામગીરી વધુ સંગીન બને એટલા માટે શરૂ કરવામાં આવ્યું છે. એ સિવાય બલ્ક ડ્રગ પોલિસી પણ હેઠળ અહીંયા આધુનિક દવા માટે ઉત્પાદન માટે બનશે. ક્યાં? તો જંબુસરમાં. ભારત ઇલેક્ટ્રોનિક મોબિલિટી ઇન્ડેક્સ કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નીતિ આયોગ, પર્યાવરણ મંત્રાલય, ગૃહ મંત્રાલય. તો અહીં આપણો આવશે ઇલેક્ટ્રોનિક મોબિલિટી ઇન્ડેક્સ, નીતિ આયોગ. એ ભાઈ પીસી માં ક્યાં જાય છે? નીતિ આયોગ. આઈઈએમઆઈ નો હેતુ કેન્દ્ર શાસિત પ્રદેશ અને ઈવી ક્ષેત્ર થયેલી પ્રગતિ માપવાનો છે. 100 માંથી માર્કિંગ આપશે. 3 મુખ્ય થીમ ઉપર ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રિફિકેશન પ્રોગ્રેસ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડીનેસ અને રિસર્ચ એન્ડ ઇનોવેશન સ્ટેશન. 2024માં દિલ્હી, મહારાષ્ટ્ર, ચંદીગઢ પ્રથમ 3 હતા. રાઇઝોટોપ પરિયોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? નવો પ્રશ્ન છે. ઓપ્શન એ દક્ષિણ આફ્રિકા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી સુદાન, ઓપ્શન ડી સુમાત્રા. અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ દક્ષિણ આફ્રિકા. યાદ રાખી લેજો. જુલાઈ 2025ના રોજ શરૂ કરવામાં આવી છે. બરાબર. આઈએઈએ ના સહયોગથી ગેંડાનો શિકાર રોકવા માટે શું કરશે? તો 20 ગેંડાઓને રેડિયો એક્ટિવ કરાશે એમના સિંગડામાં. બરાબર. ઇનફ છે. ભારતમાં ગેંડા દિવસ ક્યારે ઉજવાય છે? 22 સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ. અને રાઇનોવિઝન ચાલુ થયું હતું 2005 થી.
વિઝન રાયનો 2020 અને પ્રોજેક્ટ રાયનો તો 2005 સિમ્બેક્સ નેવી એક્સરસાઇઝ ભારત કયા દેશ સાથે કરશે? શ્રીલંકા, સિંગાપુર, થાઈલેન્ડ, વિયેતનામ. બોલો. સિમ એટલે સિંગાપુર. બરાબર, યાદ રાખજો. ઓપ્શન બી સિંગાપુર સાથે મહત્વની છે, યાદ રાખી લેજો. થોડીક મહત્વની આપી દઉં છું. સ્લિનેક્સ શ્રીલંકા, એમ્બેક્સ મ્યાનમાર, ઓપેક્સ ઇજિપ્ત, લામિતી ભારત સેશલ્સ, સૂર્યકિરણ તો ભારત ને નેપાળ, સિંધુ તો ભારત ને જાપાન. બરાબર. એ સિવાય ઓપરેશન વરુણ અરે નેવી એક્સરસાઇઝ વરુણ ને ભારત ફ્રાન્સ સાથે કરે છે. કોંકણ યુકે સાથે કરે છે. અચ્યુતમ થાઈલેન્ડ સાથે કરે છે. પ્રબલ મિત્ર કઝાકિસ્તાન સાથે છે. એ સિવાય કાચિન કઝાકિસ્તાન સાથે છે. વજ્ર પ્રહાર યુએસએ સાથે છે. અજય વોરિયર યુકે સાથે છે. અગ્નિ વોરિયર સિંગાપુર સાથે છે. દસ્તલિંક ઉઝબેકિસ્તાન સાથે છે. બરાબર. તો આ બધી એક્સરસાઇઝ ને તમારે નિચોડ જોઈતો હોય તો વન્સ અગેન મારી એક વિડીયો બનાવેલી છે, એ તમે જરૂરથી જોજો. કેવી હોય છે એક્સરસાઇઝમાં, શું હોય છે ફ્રેન્ડ્સ, કે એક વર્ષે ભારતમાં યોજાય, એક વખતે વિદેશમાં યોજાય. બરાબર. તો તમારે એટલું યાદ રાખવાનું છે કે ખાલી એ નામ નથી બદલાવાનું, કઈ એક્સરસાઇઝ કયા દેશ સાથે છે એ તમારે યાદ રાખવાનું છે. અને પૂછાય છે તો એક વખત એ વિડીયો જરૂરથી જોઈ લેજો. જૂનો વિડીયો છે પરંતુ એ બદલાવાનું નથી. કેમ? તે કરંટ અફેર નથી, જીકે બની ગયું હોય છે. બરાબર. કરંટ અફેર કયા દેશમાં યોજાશે એ હોય છે. તો તમે એટલું જોઈ લેજો. હવે આગળનો ક્વેશ્ચન. બિમસ્ટેક ટ્રેડિશનલ મ્યુઝિક ફેસ્ટિવલ પ્રથમવાર આયોજન થયું. જેનું આયોજન ભારતમાં થયું હતું. તેનું આયોજન સપ્તસુર 7 રાષ્ટ્ર એક રાગની થીમ પર થયું. થાઈલેન્ડમાં આયોજિત શિખર સંમેલનમાં શિક્ષણ નહીં, આ સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. સમિતિની તો બધા વિધાન સાચા છે. ઓપ્શન ડી. પાણી પી લો ફ્રેન્ડ્સ. અને બિમસ્ટેક વિશે મેં બહુ વખત કરાવ્યું છે એટલે હું રિપીટ નથી કરતી. ઓકે. આયોજન કોણે કર્યું છે? ICCR, પૂરું નામ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હવે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? માલ્ડોવા ISA ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં જોડાનારો 107મો દેશ બન્યો છે. લેટિન અમેરિકા અને કેરેબિયન ક્ષેત્ર માટે ISA ની યોજાયેલ રિજનલ સમિતિની 7મી બેઠક ચીલીમાં યોજાઈ. સાચું છે. મોરિશિયસ ISA કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક કરનાર પર સાઇન કરનાર પ્રથમ દેશ હતો. સાચું છે. તો બધા વિધાન સાચા છે. બરાબર. અને ISA નું મુખ્ય મથક ગુરુગ્રામમાં છે. ભારત એના મુખ્ય સ્થાપક કરતા ભારત ફ્રાન્સ. યાદ રાખી લેજો. આફ્રિકાનો કયો દેશ UPI અપનાવનાર પ્રથમ દેશ બન્યો હતો? ઓપ્શન એ બ્રાઝિલ, ઓપ્શન બી શ્રીલંકા, ઓપ્શન સી સિંગાપુર, ઓપ્શન ડી નામીબિયા. યસ, ઓફકોર્સ ઓપ્શન ડી નામીબિયા. જ્યારે ભારતના પ્રધાનમંત્રીએ 5 નેશન મુલાકાત કરી હતી આફ્રિકાના ત્યારે. હવે 5 નેશન ઉપરથી યાદ આવ્યું કે જો તમે 5 નેશનનો વિડીયો ના જોયો હોય મારો તો એ જોઈ લેજો. આમાંથી તમને એની સાથે કયા દેશ સાથે કયા એગ્રીમેન્ટ કર્યા છે એ મેં એમાં કરાવ્યું છે, આમાં નથી કરાવ્યું. આમાં ફક્ત ને ફક્ત 200 ક્વેશ્ચન લીધા છે, પાર્ટ 1 પાર્ટ 2, જેથી કરીને તમારી ઉપર લોડ ના રહે. સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટ અને PMની 5 નેશન યાત્રા, બરાબર, એ અલગથી તમે જોઈ લેજો જેથી કરીને તમારું કન્સેપ્ટ ક્લિયર થશે. પછી MS સ્વામિનાથન પુરસ્કાર વિશે કયું વિધાન સત્ય છે? આ પુરસ્કાર તેમની જન્મ શતાબ્દી શરૂ કરવામાં આવ્યો છે. રાઈટ. આ એવોર્ડ નાઇજીરિયાના ડોક્ટર NR એકોમેનીને મળ્યો છે પ્રથમ. રાઈટ. મહારાષ્ટ્ર સરકારે તેમના જન્મદિવસની સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ડે તરીકે ઉજવણી જાહેરાત કરી. રાઈટ, સાચું છે. તો ઓપ્શન ડી તથા વિધાન સાચા છે. આ દિવસનું નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડની જાહેરાત કરવાની માંગ અરે ખોટું લખાયું છે. આજે આ વાક્ય ચેક કરજો. થીમ શું હતી? એવરગ્રીન રેવોલ્યુશન, ધ પાથવે ઓફ ટુ બાયો હેપીનેસ. અને હા, તમારે સ્વામિનાથન વિશે માહિતી જોઈતી તો મારા જ શોર્ટ્સમાં તમને માહિતી મળશે. એમને કયા એવોર્ડ મળેલા છે એની. ભારતમાં હરિત ક્રાંતિ શરૂ કરનાર પ્રથમ. 67માં પદ્મશ્રી, 72માં પદ્મભૂષણ, 89માં પદ્મવિભૂષણ, 24માં ભારત રત્ન. એ સિવાય મેગન મેક્સેસ એવોર્ડ 71માં.
એ સિવાય નોર્મન બોરલોગ એવોર્ડ, યુનેસ્કો મહાત્મા ગાંધી પ્રાઇઝ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવોર્ડ જેવા એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. વર્લ્ડ ફ્રૂટ પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય નહીં પરંતુ પ્રથમ એશિયન પણ હતા અને પ્રથમ વ્યક્તિ પણ હતા. નોર્મન બોરલોગ હરિત ક્રાંતિના પિતા વિશ્વમાં, ભારતમાં સ્વામિનાથન. નીચેનામાં કયું વિધાન સત્ય છે? ઇક્વેટર ઇનિશિયલ એવોર્ડ 2025 એવોર્ડ કર્ણાટકના ધારવાડના બીબી ફાતિમા એસએચજી સખી હેલ્થ ગ્રુપને આપવામાં આવ્યું. રાઈટ. દેશની સ્થાનીય સમુદાય દ્વારા સંચાલિત પ્રાકૃતિક ખેતી માટે આપવામાં આવે છે. સાચું છે. તો વિધાન એ અને બી બંને સાચા છે. સી આવશે. જૈવ વિવિધતા માટેનો આ નોબેલ પુરસ્કાર માનવામાં આવે છે. યુએનઈપી દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. 8.5 લાખ એટલે કે $10,000 નું ઇનામ છે. બરાબર. આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇક્વેડોર, ઇન્ડોનેશિયા, કેન્યા, પેરુ, તાંજાનિયા, પાપુઆ ન્યૂ ગિની ને પણ આ એવોર્ડ મળ્યો છે. પછી સ્વાતંત્રતા દિવસ પર સભાસર લોન્ચ કરી તો તે સભાસર શું છે? એઆઈ આધારિત મીટિંગ જનરેટર, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ, ગ્રામ લોકોનું તાલીમ કેન્દ્ર, ગ્રામ વિકાસ યોજના. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, એઆઈ આધારિત મીટિંગ જનરેટર છે, જે પંચાયતની બેઠકોનું સીધું ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરશે. મુખ્ય મુદ્દાઓને મિનિટ્સ ઓફ મીટિંગ બનાવશે. એઆઈ અને એનએલપી નો ઉપયોગ કરવામાં આવશે. 16મી સિવાય પંચાયતનો પારદર્શક બનશે. બરાબર. એ હેતુથી મિશન સુદર્શન ચક્ર કયા હેતુ માટે જાહેર કરવામાં આવ્યું છે? ખેડૂતોને રોજગારી આપવા, અવકાશ યાત્રીઓને સુરક્ષા આપવા, પરમાણુ ઉર્જા કે દેશની મુખ્ય જગ્યાઓને સુરક્ષિત કરવા. વડાપ્રધાન દ્વારા સ્વતંત્રતા દિવસે જાહેરાત કરવામાં આવી હતી લાલ કિલ્લા પરથી. રાઈટ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી. રાઈટ. બસ તમારે એટલું વધારે યાદ રાખવાની જરૂર નથી. પછી વન મહોત્સવ 2025 એક પેડ માં કે નામ ગુજરાતને વૃક્ષ વાવવામાં કયા ક્રમ આપવામાં આવ્યો છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાશે. પ્રથમ, દ્વિતીય, તૃતીય. તો ત્રીજા ક્રમે છે ગુજરાત. પ્રથમ ઉત્તરાખંડ, બીજા ક્રમે રાજસ્થાન. બનાસકાંઠા ગુજરાતના જિલ્લામાં બીકે, તાપી, પંચમહાલ. રાઈટ. એટલા યાદ રાખી લેજો. પૃથ્વી 2 મિસાઇલની મારક ક્ષમતા 350 કિલોમીટર છે. રાઈટ. અસ્ત્ર મિસાઇલની મારક ક્ષમતા 100 કિલોમીટર છે. રાઈટ. પિનાકા મલ્ટી રોકેટ લોન્ચર છે. રાઈટ. ઉપરના બધા વિધાન સાચા છે. રાઈટ. ઉપરના બધા વિધાન સાચા છે. તાજેતરમાં અગ્નિ 5 મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. મારક ક્ષમતા 5550 કિલોમીટર છે. પ્રહાર અસ્ત્ર ટૂંકા અંતરની મિસાઇલ છે. બરાબર. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. 5 સ્ટાર લગાવજો. સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ માટે આઈએસસીસી ક્રોશિયા સર્ટિફિકેટ મેળવનારી પ્રથમ ભારતની કંપની કોણ છે? ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ. રાઈટ. આઈઓસીએલ. અરે બાપ રે, મેં તો જવાબ બોલી દીધો. તો આઈઓસીએલ પાણીપત. રાઈટ. સાફ શું છે? તો એક પ્રકારનું બાયોફ્યુલ માટેનું વેચાણ પત્ર છે. બરાબર છે. આઈએસસીસી ઇન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી એન્ડ કાર્બન સર્ટિફિકેશન. ક્રોશિયા તો કાર્બન ઓફસેટિંગ એન્ડ રિડક્શન સ્કીમ ફોર ઇન્ટરનેશનલ એવિએશન ઓફ શેરિંગ આવશે. રાઈટ. યાદ રાખજો. આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી ભારતીય નૌસેનામાં ક્યાંથી જલાવરણ કરાયું? વિશાખાપટ્ટનમ. ઓકે. આપણો જવાબ શું હશે? ઓપ્શન બી, વિશાખાપટ્ટનમ. આ ફ્રિગેટ છે, પ્રોજેક્ટ 17A હેઠળ બનેલી છે. યાદ રાખજો. આઈએનએસ 15 નથી આવતું, 17A આવે છે. હું સુધારી દઈશ. આઈએનએસ ઉદયગીરી મુંબઈ સ્થિત મજગાંવ લિમિટેડ દ્વારા, આઈએનએસ હિમગીરી કલકત્તા દ્વારા. બંને નૌસેના ભારતીય વોરશિપ મુજબ ડિઝાઇન કરવામાં આવે છે. સ્ટીલ ટેકનોલોજીથી સજ્જ છે. આઈએમપીએસ પ્લેટફોર્મ એટલે કે ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ, જે મેન પાવરની બચત કરશે. બરાબર. એ સિવાય સીઓડીઓજી છે. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈઓએનએસ હેઠળ ઇમર્જિંગ લીડર્સ પેનલ ડિસ્કશન ક્યાં યોજાયું? ઓપ્શન એ પોરબંદર, ઓપ્શન બી કોચી, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી વિશાખાપટ્ટનમ. ઓપ્શન બી કોચી. બરાબર. યાદ રાખજો. એનું ફૂલ ફોર્મ શું છે આઈઓએનએસએસ નું? તો ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ 2008માં બન્યું હતું. દર 2 વર્ષે યજમાન દેશ બદલાય છે. વિધાન વાક્યમાં પૂછશે આઈઓએનએસ ના યજમાન દેશ દર 2 વર્ષે બદલાય છે.
IONS નું પૂરું નામ ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ છે, જેની સ્થાપના 2008 થઈ હતી. હિન્દ મહાસાગર ક્ષેત્રે વસેલા દેશો માટે એની સ્થાપના, એમની વચ્ચે સહયોગ વધારવા એની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર છે. આ બધા તમારા અગત્યના પોઈન્ટ છે. ગુજરાતમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું? ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, કનુભાઈ દેસાઈ. તો આપણો જવાબ આવશે મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ. જલસા છે હર્ષ સંઘવીભાઈને. અહીંયા મહેનત કરીને લોકો મરી જાય તો એ કશું ના મળે. 8મો પાસ માણસ જલસા કરે. નેશનલ ડોક્ટર ડે નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નેશનલ ડોક્ટર ડે 1 જુલાઈ, યાદ રાખી લેજો. વિશ્વ સિંહ દિવસની ઉજવણી ગુજરાતમાં ક્યાં કરવામાં આવશે? બરાબર, આવી હતી લખવાનું હતું. ગીર સોમનાથ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા કે અમરેલી. ઇમ્પોર્ટન્ટ છે, સિંહોની વસ્તી ગણતરી પણ થઈ હતી એટલા માટે. તો દેવભૂમિ દ્વારકા ખાતે. બરાબર. સિંહ દિવસ ક્યારે ઉજવાય છે? 10 ઓગસ્ટ. પ્રથમવાર 2013 ઉજવાયો હતો. પ્રોજેક્ટ લાઇન 2020 બરાબર. અત્યારે ગુજરાતમાં કેટલા સિંહો છે? 891. પછી વિશ્વ હાથી દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવશે કોઇમ્બતુરમાં ઉજવવામાં આવે, તમિલનાડુના 12 ઓગસ્ટ. બરાબર. સૌથી વધારે ચિત્તા સ્ટેટ તરીકે જાહેર કોને કરવામાં આવ્યું? દીપડાઓનું. તો ચિત્તા નહીં, પરંતુ દીપડા માટે સૌથી વધારે બેંગલુરુને જાહેર કરવામાં આવ્યું છે. હવે આજનો છેલ્લો પ્રશ્ન. કાર્બન બોર્ડર ટેક્સનો બ્રિક્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ ટેક્સ કોના દ્વારા નાખવામાં આવ્યો છે? USA, UK, કેનેડા, EU. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, EU. આ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.